નમસ્કાર મિત્રો, બે દિવસના થોડા એવા અલ્પ વિરામ બાદ ફરી એક વખત આપણે YouTube ચેનલના માધ્યમથી જોડાયેલા છીએ. ગુજરાતના 33 જિલ્લાઓની સફરે આપણે નીકળ્યા છીએ અને એમાંથી અત્યાર સુધીમાં 6 જિલ્લાઓ છે એની માહિતી આપણે સૌરાષ્ટ્રમાંથી મેળવી લીધી છે. આજે આપણે 7મા અને ખૂબ અગત્યના એવા જૂનાગઢ જિલ્લાની સફર ઉપર નીકળવાનું છે. જૂનાગઢ જિલ્લાની માહિતી ખૂબ વિસ્તારપૂર્વક રીતે આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ લેવી હોય, કોઈ પણ વસ્તુ ચૂકેલી અને છતાં પણ શોર્ટ ટાઈમની અંદર પૂર્ણ કરવી હોય તો કંઈક આ રીતે કરી શકાય ને એના માટેનો આપણે પ્રયત્ન કરીએ. કહેવાની જરૂર નથી કે આપણો પરિવાર દિવસે ને દિવસે વધુ ને વધુ મોટો થતો જાય છે અને ઓલરેડી આપણે સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં પણ છેલ્લા 10-12 દિવસથી જ માર્કેટની અંદર આવ્યા છતાં પણ બહુ મોટા પ્રમાણની અંદર સબસ્ક્રાઇબર સુધી પહોંચ્યા છે. પણ એ પ્રયત્ન આપણે ચાલુ રાખવાનો છે. દરેક વિદ્યાર્થી અન્ય બીજા 50 વિદ્યાર્થીઓને આપણા પરિવારની અંદર જોડવાનું કામ કરે જેથી કરીને આ શ્રેષ્ઠ માહિતી છે એમના સુધી પહોંચી શકે અને એ લોકો સારામાં સારું પોતાનું ભવિષ્ય છે એનું નિર્ધારણ કરવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી શકે. તો આપણે આપણી ફરજો છે એમને અદા કરીએ. અમે અમારું કામ કરીએ છીએ સારામાં સારી અને સર્વશ્રેષ્ઠ માહિતી શોર્ટ ટાઈમની અંદર તમને સરળતાથી યાદ રહી જાય એ માટેના પ્રયત્નો કરીએ છીએ. એ પ્રયત્નોના ભાગરૂપે સૌપ્રથમ આપણે જોઈએ જૂનાગઢ જિલ્લાના તાલુકાઓ. જૂનાગઢ જિલ્લામાં કુલ મળીને 10 તાલુકાઓ છે, જેમાં જૂનાગઢ સિટીનો સમાવેશ થાય છે, જૂનાગઢ ગ્રામ્યનો સમાવેશ થાય છે. એક તાલુકો એમની નજીકની અંદર કેશોદ પણ છે, માણાવદર પણ એમનો તાલુકો છે, મેંદરડા પણ એમનો તાલુકો છે, માંગરોળ પણ એમનો એક તાલુકો છે, માળિયા હાટીના છે એ પણ એક તાલુકો છે, વંથલી, ભેસાણ અને વિસાવદર. સામાન્ય રીતે તાલુકાઓ છે એ 10 છે, એમાંથી 2 તો જૂનાગઢ જ છે, ગ્રામ્ય અને સિટી. બાકીના મો ઉપરથી છે 4 તાલુકા છે, એટલું યાદ રાખવાની જરૂર છે: મેંદરડા, માંગરોળ, માણાવદર અને માળિયા. કેશોદ, વંથલી, ભેસાણ અને વિસાવદર એમના અન્ય તાલુકાઓ છે. બને ત્યાં સુધી શોર્ટ ટ્રિક્સની માથાકૂટની અંદર પડતા નહીં, પણ છતાંય કેટલાક લોકો એવી યાદ રાખવા માટેની તરકીબો બનાવે છે. તે તરકીબો બનાવો તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તમે બનાવો. દાખલા તરીકે હે માં જૂનાગઢ સિટી કે પછી વંથલીની 20 ભેંસ, આવી તમે શોર્ટકટ બનાવી શકો. યે માં જૂનાગઢ સિટી કે વંથલીની 20 ભેંસ. તો તમામ તાલુકાઓ તમે યાદ રાખી શકો. દાખલા તરીકે માણાવદર છે, આ માંગ છે, માંગરોળ છે, આ જૂનાગઢ છે. તો એ જૂનાગઢ ગ્રામ્ય પણ આવી જાય, આ સિટી પણ આવી જાય, આ કેશોદ પણ આવી જાય, વંથલી પણ આવી જાય, આ વિસાવદર પણ આવી જાય, ભેસાણ પણ આવી જાય. ઘણી બધી વસ્તુઓ છે એ બની શકે. બરાબર. કેટલાક લોકો એવી પણ શોર્ટકટ બનાવે છે. દાખલા તરીકે મેં મામાની જૂનાગઢ વાળી ભેંસ વંથલીથી વિસાવદરને કેડે મોકલી, તો પણ થઈ જાય કે મામાની જૂનાગઢ વાળી ભેંસ, બરાબર, વંથલીથી વિસાવદરના કેડે મોકલી. તો એને પણ તમે આ રીતે કરશો તો એનું થાય. પણ હું એમાં બહુ વ્યક્તિગત રીતે માનતો નથી. વ્યવસ્થિત સાચી પદ્ધતિ તો એ જ છે કે એવા કોઈ શોર્ટકટના તિકડમમાં પડ્યા વગર આપણે તાલુકાઓની યાદ રાખીએ. જૂનાગઢ જિલ્લો છે એમની સ્થાપના માટેનો કોઈ સવાલ જ નથી, કારણ કે મુંબઈ ઇલાકામાંથી જ્યારે ગુજરાતને અલગ કરવામાં આવ્યું 1 મે 1960માં, ત્યારે જે આપણી પાસે 17 જિલ્લાઓ અને 185 તાલુકાઓ હતા એમાં એક જૂનાગઢનો સમાવેશ થતો હતો. એટલે એમની સ્થાપના કોઈ નવરચિત જિલ્લાની અંદર તો આપણે એમની ગણતરી કરવાની નથી. પણ હા, એટલું કરું કે જૂનાગઢમાંથી જિલ્લાઓ બન્યા છે અને એની આપણે ચર્ચા ચોક્કસપણે કરીશું. પણ એના પહેલા તાલુકાની વાત કરીએ છીએ ત્યારે તમારે ધ્યાન મારે દોરવું છે તમારું એક અહીંયા માંગરોળ અને એક માળિયા. આ કન્ફ્યુઝન પોઈન્ટ છે એટલા માટે કે માંગરોળ નામનો તાલુકો જે જૂનાગઢ જિલ્લામાં પણ આવેલો છે અને માંગરોળ નામનો તાલુકો છે સુરત
સુરતમાં પણ છે. તો સુરતનું માંગરોળ પણ એક છે અને એક અહીંયા જૂનાગઢનું માંગરોળ પણ છે. એટલે ગુજરાતના નકશામાં અભ્યાસ કરતી વખતે આ ધ્યાન રાખજો. એવી જ રીતે માળિયા મિયાણા મોરબીમાં તમારે યાદ રાખવાનું છે. તો માળિયા મિયાણા અને માળિયા હાટી, હાટી દરબારોનું હતું એટલા માટે એમને માળિયા હાટીના કહેવાય છે. તો માળિયા હાટી એ જૂનાગઢમાં છે. પછી માળિયા મિયાણા પણ અન્ય એક તાલુકો છે અને એ જૂનાગઢ જિલ્લામાં નથી. તો એ કન્ફ્યુઝન ન થાય એટલા માટે આ બે વસ્તુઓ સમજવી જરૂરી છે. માળિયા હાટીના અને માળિયા મિયાણા. માંગરોળ સુરત, માંગરોળ જૂનાગઢ. એ ખાસ યાદ રાખજો. સરહદોની દ્રષ્ટિ ઉપર જોઈએ તો ઉત્તર દિશાની અંદર છે જૂનાગઢ જિલ્લાની અંદર રાજકોટ આવેલું છે, દક્ષિણની અંદર ગીર સોમનાથ આવેલું છે. આ ગીર સોમનાથ જિલ્લો છે એ જૂનાગઢમાંથી 2013 માં બનેલો છે. યાદ રાખજો. વર્તમાન પ્રધાનમંત્રી જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે 7 નવા જિલ્લાઓની રચના કરેલી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં, એ સમયે ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢમાંથી બનેલો છે. પૂર્વ દિશાની અંદર અમરેલી જિલ્લો આવેલો છે, પશ્ચિમે પોરબંદર આવેલો છે. આને પણ યાદ રાખજો સાહેબ. 1997 માં 1997 ની અંદર શંકરસિંહ વાઘેલા જે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 5 જિલ્લાઓની રચના કરવામાં આવેલી. એ નવા 5 જિલ્લામાંથી એક પોરબંદર હતું અને એ પણ જૂનાગઢ જિલ્લામાંથી જ બનેલું છે. દક્ષિણ દિશાની અંદર અરબ સાગર આવેલો છે. તો આ જૂનાગઢના પાડોશીઓ છે. પાડોશીઓમાંથી એના બે પાડોશી તો એવા છે કે જે પાડોશીઓ છે ભૂતકાળની અંદર એમનો જ ભાગ હતા, મતલબ જૂનાગઢ જિલ્લાનો જ પાર્ટ હતા. અત્યારે અલગ સ્વતંત્ર જિલ્લા તરીકે છે. જો જિલ્લાઓની વાત આવે તો પાછું એમાં પણ તમારે યાદ રાખવાનું 360 ડિગ્રી આપણે ભણવાનું છે. એટલે બધી જ વિગતો છે એમને એક સાથે લેવાનો પ્રયત્ન કરો. અત્યાર સુધીમાં ગુજરાતમાં 1960 1 મે 1960 થી સૌથી વધારેમાં વધારે વિભાજન કોઈના થયા હોય તો સુરત અને જૂનાગઢ જિલ્લાના થયા છે. સૌથી વધુ ફ્રેક્શન કોના થયા છે? સુરત અને જૂનાગઢ. જો તમે જાણો છો કે ઈસવીસન 1966 ની અંદર સુરતની અંદરથી વલસાડ બન્યું. તો વલસાડ જિલ્લો છે ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો? સુરતમાંથી. પછી આપણે જોઈએ છીએ કે સુરતમાંથી તાપી બન્યું. આ વલસાડ છે એમાંથી પદ નવસારી બન્યું. તો ઇનડાયરેક્ટલી રીતે તમે જુઓ તો નવસારી, વલસાડ, તાપી, સુરત ભૂતકાળની અંદર એક જ જિલ્લો હતો સુરત. 1960 નો સુરત જિલ્લો હતો એમાં અત્યારનો નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો અને તાપી જિલ્લો બધાનો સમાવેશ આની અંદર થઈ છે. તો એ રીતે તમે કહી શકો કે સૌથી વધારે ફ્રેક્શન સુરતના થયા છે. જૂનાગઢ જિલ્લાની અંદરથી આખા બે જિલ્લા પોરબંદર અને સોમનાથ, હમણાં જેની આપણે વાત કરી, એ બંને જિલ્લાઓ સંપૂર્ણપણે જૂનાગઢમાંથી લેવામાં આવ્યા. બાકી મોટે ભાગે શું બનતું હોય છે કે બે જિલ્લાઓમાંથી કે એમાંથી આટલા તાલુકા આ જિલ્લામાંથી લીધા, આટલા તાલુકા આ જિલ્લામાંથી લીધા, એ રીતે છે એમની રચના થતી હોય છે. પણ અહીંયા એવું નહીં. આખા પોરબંદર જિલ્લો આખો જૂનાગઢમાંથી, ગીર સોમનાથ આખો જૂનાગઢમાંથી લેવામાં આવ્યો છે. તો સૌથી વધુ ફ્રેક્શન આ બે જિલ્લાઓના થયા છે એમ તમે યાદ રાખી શકો. હવે ફ્રેક્શન નથી થયા એને યાદ રાખવા પડે. એવા 3 જિલ્લાઓ છે જેને તમારે યાદ રાખવાના છે. હું આ હેમા માતાજીને એ બધું તે હું કાઢી નાખું છું જેથી કરીને કંઈ આપણને એ તકલીફમાં ન મૂકે, જગ્યા ન મૂકે, સ્પેસ મળે. 3 જિલ્લાઓ એવા છે કચ્છ, ડાંગ અને અમરેલી. એમને મિત્રો તમારે એવી રીતે યાદ રાખવાના છે કે 1960 થી આજ દિવસ સુધીમાં જે જિલ્લાઓમાંથી એક પણ નવો જિલ્લો બન્યો નથી. ડાંગ તે દિવસે ડાંગમાંથી અન્ય કોઈ જિલ્લો બન્યો નથી. કચ્છ ત્યારે હતું એનું એક કચ્છ છે, કચ્છમાંથી અન્ય કોઈ જિલ્લો બનેલો નથી. અને અમરેલીમાંથી કોઈ જિલ્લો નવો બનેલો નથી. તો કયા જિલ્લાઓની અંદર 1960 થી માંડીને અત્યાર સુધીમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નથી? તો માત્ર 3 છે.
બાકીના બધા જિલ્લાઓ છે એમાંથી કોઈક ને કોઈક તાલુકાઓ ગયા છે, નવા જિલ્લાઓ બન્યા છે, એમનો ઇતિહાસ તમે જોશો એટલે તમને ખબર પડશે. કચ્છ, ડાંગ ને અમરેલી તમારે યાદ રાખવાના છે, એ જૈસે થે, અને સુરત અને જૂનાગઢ ને યાદ રાખવાના છે, જેમાંથી સૌથી વધારે ટુકડાઓ થયા હોય એ છે. તો એ બે વિગતો તમારે યાદ રાખવાની છે. જૂનાગઢના ઐતિહાસિક શહેર છે તો સ્વાભાવિક રીતે છે એમના પ્રાચીન નામ ઉપર તમારે જવાનું છે. જૂનાગઢમાં રહેતા લોકોને પણ કદાચ ખબર નહીં હોય કે એમના આટલા બધા નામ છે. ઇનડાયરેક્ટ રીતે તો ઇતિહાસકારોનું એવું માનવું છે કે જૂનાગઢના કુલ 12 નામ છે. એમાંથી મુખ્ય નામ કે જે આપણને પરીક્ષામાં પૂછી શકાય, જૂનાગઢનું એક પ્રાચીન નામ છે કર્ણકુંભજ, બીજું એક નામ છે કર્ણકુંજ, એક નામ છે ચંદ્રકેતુપુર, ચંદ્રકેતુ નગર પણ છે, પછી એક નામ છે જીર્ણદુર્ગ, એક નામ પ્રતાપપુર પણ છે, જૂનાગઢનું એક નામ નરેન્દ્રપુર પણ છે, જૂનાગઢનું એક નામ મિત્રો મણિપુર પણ છે. મણિપુર આવે એટલે તરત જ આપણને યાદ આવે પેલા ઝીણી ઝીણી આંખો વાળા ને એવા, પણ એ મણિપુર નહીં, નોર્થ ઈસ્ટ વાળું મણિપુર નહીં. આ મણિપુર શહેરનું નામ છે. ગિરિનગર, આમાં ઇતિહાસ તો તમે જાણો છો સાહેબ. અને રહેવત, જીરણગઢ એવું નામ પણ આપણને છે કે અંગ્રેજોના સમય સુધી જોવા મળે છે. ઈસવીસન 1868 ના કેટલાક પત્ર વ્યવહારો જે થયેલા છે, અને એ પત્ર વ્યવહારો જે અંગ્રેજોના સમયમાં થયા છે એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ જીરણગઢ એ નામે થયેલો છે. તો આટલા નામ કાયદેસરના છે. ઉપનામ પણ કેટલાક છે જૂનાગઢના. દાખલા તરીકે જૂનાગઢને સાધુઓનું પિયર તરીકે ઓળખવામાં આવે છે. સાધુઓનું પિયર એટલે જૂનાગઢ. પાછું અહીંયા કન્ફ્યુઝન એક હોય તો એને પાછું દૂર કરી દઉં. સાધુઓનું મોસાળ, પરીક્ષામાં તમને એમ પૂછે કે ભાઈ સાધુઓનું મોસાળ એટલે શું? તો સાધુઓનું મોસાળ એટલે સિદ્ધપુર. સિદ્ધપુર પાટણ, જેનું પ્રાચીન નામ છે શ્રીસ્થલી. શ્રીસ્થલી એટલે કે સિદ્ધપુર જે છે માતૃગયા તીર્થ તરીકે ઓળખાય છે, કે જે જગ્યા ઉપર માતા રેણુકાનું શ્રાદ્ધ ઈવન પરશુરામ ભગવાને પણ કરેલું. અને એ સિદ્ધપુર જે છે એને સાધુઓનું મોસાળ કહેવાય છે. જૂનાગઢને સાધુઓનું પિયર કહેવાય છે. તો આ વસ્તુ પણ તમારે થોડીક અલગ કરી દેવાની. સૌરાષ્ટ્રનો વાડીઓનો જિલ્લો એટલે જૂનાગઢ, એક ઓર ઉપનામ છે. પણ ક્યાંનો? સૌરાષ્ટ્રનો. માત્ર આવો શબ્દ આવે વાડીઓનો જિલ્લો, ત્યારે તમારે ઓપ્શન ઉપર જોવાનું કયા ઓપ્શન છે. કારણ કે વાડીઓનો જિલ્લો એક અન્ય પણ ગુજરાતમાં છે, એ છે વલસાડ. વલસાડને પણ વાડીઓનો જિલ્લો કહેવાય છે, જૂનાગઢને પણ વાડીઓનો જિલ્લો કહેવાય છે. એટલે અહીંયા આગળ જો એવું લખેલું હોય કે સૌરાષ્ટ્રનો વાડીઓનો જિલ્લો, તો તમારે જૂનાગઢ જ આંખો ખુલ્લી રાખીને, આંખો બંધ કરી તો નહીં, પણ આંખો ખુલ્લી રાખી અને એમાં જૂનાગઢ લખવાનું છે. પણ ગુજરાતનો વલસાડ જે વાડીઓનો જિલ્લો છે એને જૂનાગઢ વલસાડ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો વાડીઓનો જિલ્લો એટલે કયો જિલ્લો, એમાં મોટે ભાગે છે વલસાડ અને જૂનાગઢ બંને ઓપ્શન તમને આપવામાં આવશે જ નહીં, એટલે કોઈ ચિંતા નથી. બરાબર. સોરઠ ભૂમિ તરીકે ઓળખાય છે અને સિંહોની વસ્તી હોવાને કારણે એને ડાલામથ્થાની ભૂમિ કહેવાય છે. એમાં કોઈ શંકા નથી. તમે કહેશો કે ભાઈ ગીર અભયારણ્ય ને ગીર નેશનલ પાર્ક ને એ બધું તો હવે ગીર સોમનાથમાં જતું રહ્યું ને? બિલકુલ જતું રહ્યું. પણ મિત્રો, વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો સૌથી વધારે સિંહની વસ્તી કયા જિલ્લામાં વધારે, એવું તમને કોઈ પૂછે તો આજની તારીખે પણ જૂનાગઢ જિલ્લામાં સિંહોની વસ્તી સૌથી વધારે છે. મુખ્યત્વે સિંહોની વસ્તી અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં છે. પોરબંદરના બરડા પંથકની અંદર પણ સિંહ અભયારણ્ય છે, એમાં ના નહીં, પણ સૌથી વધારે વસ્તી આ 4 જિલ્લામાં છે સિંહોની. અને એ સિંહમાંથી સૌથી વધારે સિંહ વસ્તી આજે પણ જૂનાગઢ જિલ્લામાં છે. એટલા માટે ડાલામથ્થાની ભૂમિ કહેવાય છે. ભક્ત કવિ નરસિંહ મહેતા છે, એમની આ કર્મભૂમિ છે. જેને આપણે કહીએ કે ગુજરાતમાં 3 તાલ બહુ પ્રખ્યાત છે. એક તાલ એટલે નરસિંહ મહેતાની કડતાલ, ગાંધીજીની હડતાલ, નરસિંહ મહેતાની કડતાલ અને સ્વામિનારાયણ સંપ્રદાયનું વડતાલ. 3 તાલ ગુજરાતના બહુ પ્રખ્યાત છે. એમાં એક તાલ એટલે કડતાલ એ નરસિંહ મહેતાની કર્મભૂમિ આ છે. અહીંયા પણ કન્ફ્યુઝન ન થાય
નરસિંહ મહેતાની જન્મભૂમિ છે એ તળાજા છે ભાવનગર. જન્મભૂમિ ભલે તે પણ એમની કર્મભૂમિ છે. એમના માતા પિતાના અવસાન પછી મોટા ભાઈની સાથે અને ભાભીની સાથે અહીંયા જ આવી ગયેલા અને પછી એમની કર્મભૂમિ અહીંયા રહી છે. એટલા માટે નરસિંહ મહેતાની સાથે જૂનાગઢનું નામ છે એ પુષ્કળ રીતે જોડાયેલું છે. કેટલી હદે જોડાયેલું છે તો કે નરસિંહ મહેતા છે એમની સાથે જોડાયેલું છે. એમણે જ્યાં તપશ્ચર્યા કરી હતી એ ઇન્દ્રેશ્વર અહીંયા છે. નરસિંહ મહેતાનો ચોરો અહીંયા આવેલો છે. ગિરનાર રોડ ઉપર જઈએ તો રસ્તાની અંદર નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે. આ નરસિંહ મહેતા છે એમની એ જે જગ્યા ઉપર રોજ સવારની અંદર સ્નાન કરવા માટે જતા કે દામોદર કુંડ છે એ પણ અહીંયા આવેલો છે. એ બધા કુંડોની આપણે ચર્ચા કરીશું ત્યારે અહીંયા એમની નોંધ કરીશું કે દામોદર કુંડમાં રોજ સવારે સ્નાન કરવા માટે જતા. સવારે એટલે 8 વાગે 9 વાગે કાઠિયા ખાઈને ન જતા જે રીતે આજનું જૂનાગઢ જાય છે. પણ એ સમયની અંદર છે એ બહુ વહેલી પ્રભાતે જતા. અને નરસિંહ મહેતા છે એમને બે ખાસ પ્રકારના રાગ શોધી કાઢ્યા હતા. ડેપ્થમાંથી તમને હું લઈ જાઉં તો નરસિંહ મહેતા જ્યારે આ દામોદર કુંડમાં નાહવા માટે જતા ત્યારે જે રાગમાં ગાતા એ રાગનું નામ છે રામગરી. રામગરી રાગની અંદર એ ભજનો ગાતા, પદો ગાતા. અને નરસિંહ છે જ્યારે સ્નાન કરીને દામોદર કુંડથી પરત ફરતા ત્યારે એ જે ગાતા એ પ્રભાતી કહેવાય છે. તો પ્રભાતી અને રામગરી એ પણ આ દામોદર કુંડ અને નરસિંહની સાથે જોડાયેલું છે. આ એ જ નરસિંહ મહેતા છે કે જેમની ભક્તિ છે એમની કસોટી એ સમયની અંદરના રાજવી છે રા માંડલિકે કરેલી હતી. રા માંડલિક છે એમને રા ગંગાજળિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. રા માંડલિકનો ઇતિહાસ વિશેષ રૂપે તમારે જોવો હોય તો એમને માટે ઝવેરચંદ મેઘાણીનું એક પુસ્તક છે જેનું નામ જ છે રા ગંગાજળિયો. તો રા ગંગાજળિયો એટલે અન્ય કોઈ નહીં, રા માંડલિકની વાત છે. ચોડાસમા વંશના બહુ પ્રખ્યાત રાજવી હતા. એમણે એમની કસોટી લીધેલી અને પછી મંદિરના દરવાજાઓ આપોઆપ રીતે તૂટી ગયેલા, તાળાઓ તૂટી ગયેલા ને એ જે ઠાકોરજીની મૂર્તિ છે એ ભગવાન કૃષ્ણના ગળામાંથી કૂદી અને નરસિંહ મહેતા છે એમના ગળાની અંદર આવી ગઈ. આ બધી વસ્તુઓ છે. એમાં કેટલીક વસ્તુઓ છે દંત કથાઓ પણ હોઈ શકે. પણ આ બધી કથાઓ જૂનાગઢની સાથે અને નરસિંહની કર્મભૂમિની સાથે કે નરસિંહ મહેતાના જીવનની સાથે જોડાયેલી છે. કોઈ પૂછે કે નરસિંહ મહેતાનો સમય કયો તો તમારે લખવાનું છે 15મી સદી. કારણ કે રામ માંડલિકનો સમય જે છે એ જ સમય નરસિંહ મહેતાનો હોઈ શકે અને રામ માંડલિકનો સમય છે 15મી સદી છે. તો એ રીતે પણ આ જોડાયેલું છે. નરસિંહ મહેતાના નામ ઉપરથી નરસિંહ તળાવ અહીંયા છે. 1999 થી અહીંયા જાણીતા રામાયણી મોરારી બાપુ દ્વારા છે એ એક નવી સિસ્ટમ પણ ચાલુ કરવામાં આવી છે કે સાહિત્ય ક્ષેત્ર ઉપર બહુ મોટું યોગદાન કરનારા વ્યક્તિઓ છે એમને એક એવોર્ડ પણ અપાય છે જે નરસિંહ એવોર્ડ તરીકે ઓળખાય છે. અને એવો સૌપ્રથમ નરસિંહ એવોર્ડ વિજેતા રાજેન્દ્ર શાહ હતા. તો એ પણ જાણીતા છે. પછી આગળ જતા તો રાજેન્દ્રભાઈ છે એમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પણ પ્રાપ્ત થયો અને એમને એ ગૌરવ મળ્યું. તો નરસિંહ એવોર્ડ શરૂઆતની અંદર જ્યારે ચાલુ કરવામાં આવ્યો ત્યારે ફક્ત ને ફક્ત જૂનાગઢથી જ અપાતો હતો, ગિરનારની ગોદમાંથી. પણ પછી આગળ જતા એ એવોર્ડ માટે કોઈ પણ સ્થાન છે પસંદગી હવે થાય છે કે હવે કોઈ એવું નથી કે જૂનાગઢથી જ અપાય, પણ શરૂઆત અહીંથી થઈ હતી. તો એ રીતે જોડાયેલું છે. જૂનાગઢની જે યુનિવર્સિટી છે એમને જે દરજ્જો આપવામાં આવ્યો છે એ જૂનાગઢ યુનિવર્સિટી છે એ પણ નરસિંહ મહેતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી 2016 થી એ કાર્યરત થઈ છે. તો એમને પણ એક અલગ યુનિવર્સિટી આપવામાં આવી છે. તો નરસિંહ મહેતાની સાથે ઘણી બધી વસ્તુઓ જોડાયેલી છે. નરસિંહ તળાવ પણ ત્યાં છે એટલે બહુ સરસ મજાનું પર્યટક સ્થળ નરસિંહ તળાવ બન્યું છે. નરસિંહ મહેતાની સાથે જોડાયેલું આ શહેર ઐતિહાસિક મહત્વ આ શહેરનું બહુ વધારે પડતું છે. એટલા માટે જૂનાગઢ જિલ્લાની કે જૂનાગઢ શહેરની વિગતો પુષ્કળ આપણને લાંબી પડે છે, પણ પ્રશ્નો પણ પાછા મિત્રો એમાંથી એટલા જ નીકળે છે એટલે બહુ અગત્યનું છે. હિસ્ટોરિકલ રીતે જોઈએ તો આ આજની તારીખે જેને આપણે ભવનાથ મહાદેવ કહીએ છીએ, મૂળ નામ એમનું ભાવનાથ છે. અને ભવનાથ મહાદેવનું જે ક્ષેત્ર છે એમને વસ્ત્રપુત્ર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. વસ્ત્રપુત્ર ક્ષેત્ર એટલે માતા જગદંબા ભવાની છે એમના દિવ્ય વસ્ત્રો એ સ્થાન ઉપર પડી ગયેલા કે અલંકારો એમના પડી ગયેલા એટલા માટે એનું નામ વસ્ત્રપુત્ર ક્ષેત્ર છે. એક સમયે એમની કથાઓ પુરાણોની અંદરથી આપણે કાઢીએ તો એવી છે કે ભગવાન ભોલે બાબા છે માતા
ભવાની છે એમને છોડી અને ક્યાંક જતા રહેલા અને અંતર ધ્યાન થયેલા કે ગમે તે કારણસર છે અન્ય જગ્યા ઉપર જતા રહેલા. પછી ભવાનીજી છે એમને માતા પાર્વતી છે એમણે શોધવા માટેનો પ્રયત્ન કર્યો અને પછી આવી બાબતોની અંદર તો ઉકેલ બીજું કોણ લાવે, દેવર્ષિ નારદ સિવાય તો બીજું કોઈ હોય નહીં. શોર્ટ તમને સ્ટોરી કહું કે ભવનાથની કથા શું છે તો એ છે કે પછી એ માતાજી છે એ વિહવળ બની એટલે બધી બાજુથી શોધખોળ કરતા હતા. એમાં એમની મુલાકાત થઈ દેવર્ષિ નારદની સાથે. નારદ તો પરિભ્રમણ છે બધી જગ્યાઓ કરતા હોય. એમને પૂછ્યું કે દેવર્ષિ તમે કે ભોલે બાબાને જોયા છે? કે ના. હવે ભોલે બાબાની મારે શોધ કરવી હોય તો શું કરવું, તમે કંઈક મને એ માટેનું માર્ગદર્શન આપો. ને ભવાની છે એ એમની પાસે માર્ગદર્શન માંગી શકે. આપણી કથાઓમાં જરૂર નથી, મૂળ પાર્વતીજી છે એ મૂળભૂત રીતે નારદજીના શિષ્યા છે, નારદજી એમના ગુરુ છે. તો તકલીફ પડે ત્યારે ગુરુ પાસેથી જ માહિતી મેળવાય. તો ગુરુએ એમને કહ્યું કે દેવી એક કામ કરો, તમે એક સ્થળ ઉપર બેસી અને તમે તપશ્ચર્યા કરો અને તપશ્ચર્યાથી જ ભગવાન મહાદેવ છે એમને પ્રસન્ન કરી શકાય, એટલે તમારી ભક્તિ વ્યર્થ નહીં જાય. એ આવીના ક્ષેત્રની અંદર બેઠા અને પછી એમણે તપશ્ચર્યા કરીને તપશ્ચર્યાના ભાગરૂપે પ્રસન્ન થઈ અને ભગવાન ભોલેનાથ છે ભાવના ભૂખ્યા છે એટલા માટે અહીંયા એ સ્વયંભૂ પ્રગટ થયા. એ સ્થાન જુનાગઢમાં આજે ભવનાથ તરીકે ઓળખાય છે. મૂળ નામ છે ભાવનાથ. આ ભવનાથ છે એમની પાસે તમને ખબર છે કે અહીંયા મૃગીકુંડ આવેલો છે. જુનાગઢની અંદર પ્રખ્યાત અને ખૂબ ધર્મના તીર્થસ્થાન કહી શકાય એવા પ્રકારના અગત્યના કુંડ આવેલા છે. બધા પાકા કરવાના છે, બધા અગત્યના છે. જેમ કે ભીમકુંડ આવેલો છે અહીંયા, સૂર્યકુંડ અહીંયા આવેલો છે જેની આપણે ચર્ચા કરીએ છીએ, મૃગીકુંડ અહીંયા આવેલો છે. આપણે હમણાં જેની ચર્ચા કરી નરસિંહ મહેતાની સાથે દામોદર કુંડ અહીંયા આવેલો છે, કંડલ કુંડ અહીંયા આવેલો છે અને રેવતી કુંડ અહીંયા આવેલો છે. તો આટલા તો કુંડ અહીંયા આવેલા છે. એમાંના મૃગીકુંડ છે એમની અંદર આપણે જાણીએ છીએ કે મહા મહિનાની શિવરાત્રી જે છે એ શિવરાત્રી છે એમને આપણે મહાશિવરાત્રી કહીએ છીએ. એ મહાશિવરાત્રીના દિવસે અહીંયા બહુ મોટો મેળો ભરાય છે અને મેળો એટલા માટે ભરાય છે કે દિગંબર સાધુઓ ગિરનારની અંદરથી આવી અને મૃગીકુંડ છે એની અંદર સ્નાન કરવા માટે આવે છે, જેમને આપણે નાગા બાવાની રવેડી તરીકે ઓળખીએ છીએ. અને રવેડી અહીંયા નીકળે છે અને એનું દર્શન કરવા માટે છે એ લાખો લોકોની ભીડ અહીંયા એકઠી થાય છે. એ જ ભારતીય સંસ્કૃતિની મહાનતા છે કે મોટે ભાગે એવું બનતું હોય છે કે કોઈ માણસ છે સરસ મજાનો શૂટ બૂટ હેરસ્ટાઈલ આ તે બધી વસ્તુઓ છે, અલંકારો છે, એમને રિસ્ટ વોચ કાંડાની અંદર બહુ મોટી કે મોંઘી હોય ને એનાથી આપણે ઇમ્પ્રેશન પાડતા હોઈએ છીએ, સામેના વ્યક્તિ છે એમને પ્રભાવિત કરતા હોઈએ છીએ. પણ ભારતીય સંસ્કૃતિ એ છે કે શરીર ઉપર એક પણ કપડું જે પહેરતા નથી એવા લોકો છે એમના દર્શન કરવા માટે લાખો લોકોની ભીડ અહીંયા એકત્ર થાય છે. ઇટ ઇઝ ઇન્ડિયન કલ્ચર. જે રીતે વિવેકાનંદ કહેતા કે નેવર જજ અ પર્સન બાય હિઝ ક્લોથ્સ. કોઈ પણ વ્યક્તિ છે એમને તમે એના કપડા ઉપરથી ન ઓળખી શકો. જેવી રીતે અમેરિકાના પ્રવાસ ઉપર, યુએસએના પ્રવાસ ઉપર શિકાગોની ધર્મસભા માટે સ્વામી વિવેકાનંદ ગયેલા. તો ત્યાંની કોલેજની કેટલીક છોકરીઓ છે એમને એની મજાક મસ્કરી કરી તેના પહેરવેશ ઉપરથી, ભગવા વેશ ઉપરથી. એટલે વિવેકાનંદ એમની પાસે જઈને પૂછેલું કે કેમ હાસ્ય આટલું બધું લાફ્ટર? તો એમણે કહ્યું ના મહારાજ માફ કરજો, સોરી, પણ આ તમારા કપડા ઉપરથી. અને વિવેકાનંદ એને બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે હું એવા દેશમાંથી આવું છું કે જે દેશના લોકો છે એ પહેરેલા કપડા ઉપરથી નહીં પણ એના અંતર મન કે એના ગુણ છે એના ઉપરથી એનું મૂલ્યાંકન કરે છે. તો એક્ઝેક્ટલી રીતે યુનિફોર્મની સાથે લેવા દેવા નથી, ગણવેશની સાથે કઈ લેવા દેવા નથી, ગુણવેશની સાથે લેવા દેવા છે. એ સંસ્કૃતિ આપણી છે એના દર્શન આપણને અમૃગીકુંડની અંદરની કે પછી ભવનાથની રવેડીની અંદર આપણને જોવા મળે છે. એ ક્ષેત્ર બહુ અગત્યનું છે. આ ક્ષેત્ર બીજી રીતે પણ અગત્યનું છે ભાઈ. એ જ સ્થળ છે જ્યાંથી સુભદ્રાએ અર્જુનનું હરણ કરેલું હતું. તમે માનતા હોય મારે કે બોલવામાં ભૂલ થાય છે, જરા પણ નથી થતી. સુભદ્રાએ અર્જુનનું હરણ અહીંથી કરેલું હતું, જેને આપણે સુભદ્રા હરણની કથા કહીએ છીએ. એમાં પણ મહાભારત કાળની અંદર કેવી છે, એક શોર્ટમાં વાત કહું તો એવી છે, આમ તો બહુ લાંબી છે પણ ટૂંકમાં કહીએ તો કે અર્જુન અને સુભદ્રા છે એમના વિવાહ થાય એવું ભગવાન કૃષ્ણ ઈચ્છતા હતા, પણ બલભદ્ર છે જરા પણ ઈચ્છતા નહોતા. બલભદ્રની ઈચ્છા એવી હતી કે સુભદ્રા છે એમના વિવાહ છે એ દુર્યોધનની સાથે કરવામાં આવે. પણ હવે
સ્વાભાવિક છે કે ભગવાન કૃષ્ણને ખબર હતી કે દુર્યોધનની સાથે સુભદ્રાના વિવાહ તો કઈ રીતે શક્ય બને, તો એમણે અર્જુનને તૈયાર કર્યા કે ભાઈ ગમે ત્યારે પણ સુભદ્રા છે એમની સાથે તારે વિવાહ કરવાનો છે. પણ આ વાતની થોડી ઘણી જાણકારી છે, એ આછેરી માહિતી જેને આપણે કીધું ઉડતી ખબર, એવી ઉડતી ખબર છે કે બલભદ્ર સુધી પહોંચી હતી. એટલે મામા ભાઈ ના હતા તો અવારનવાર આવવાનું હતું, પણ બલભદ્રે એક વખત સ્પષ્ટ શબ્દોમાં અર્જુનને બેસાડીને કહી દીધું કે ભાઈ બરાબર છે, આપણે સંબંધીઓ છીએ, તું અહીંયા આવે છે બરાબર છે, તું આ કનૈયો છે એમનો મિત્ર છે એ બરાબર છે, બધી વાત સાચી છે, પણ તારે મને વચન આપવું પડશે તું આ સુભદ્રાનું હરણ નહીં કરે ક્યારે, ધ્યાન રાખ. એટલે ક્ષત્રિય તરીકે અર્જુનને વચન આપી દીધું. હવે પ્રશ્ન એ હતો કે કૃષ્ણએ ઈચ્છતા હતા કે સુભદ્રાના વિવાહ અર્જુનની સાથે થાય. અર્જુને કહ્યું કે ભાઈ એવું હરણ હું કરાવી શકું નહીં, બલભદ્ર કઈ માનશે નહીં, એટલે વિવાહ તો શક્ય નથી. અને ક્ષત્રિય તરીકે હું વચન ભંગ કેમ કરું, મારે ના પાડી છે કે વચન આપ્યું છે હું હરણ કેવી રીતે કરું. અને આ તો કૃષ્ણ છે સાહેબ, એમણે એક સરળ રસ્તો શોધી કાઢ્યો કે કશો વાંધો નહીં, નેવર માઇન્ડ, તું એમનું હરણ નહીં કરે એવું તે વચન આપ્યું છે, પણ સુભદ્રા તારું હરણ કરી જાય તો એવી તો કોઈ વાત જ નથી ને સાહેબ. એટલા માટે આ સુભદ્રા છે એમણે અહીંથી અર્જુન છે એમનું હરણ કર્યું. તો આ જ મેળાની અંદરથી એવું આપણી જૂની કથાઓ છે એમની અંદરથી કહેવાય છે. એ જ ગિરનારની તળેટીઓની અંદર મુચકુંદની ગુફા પણ છે જે મહાભારત કાળની અંદર છે. એમની સાથે પણ ભગવાન કૃષ્ણની કથાઓ અનેક રીતે જોડાયેલી છે. આપણે જાણીએ છીએ કે કંસનો વધ મથુરાની અંદર કૃષ્ણ ભગવાને કરી નાખ્યો. પછી કંસની જે બે પુત્રીઓ હતી અસ્તિ અને પ્રાપ્તિ, એમના પિતા હતા જરાસંધ, કે જરાસંધ વારંવાર જે મથુરા ઉપર ચડાઈઓ કરીને આવી જતા અને એમણે એક પછી એક એવી 17 વખત ચડાઈ કરી. એની કથાઓ આપણે અહીંયા છે. વારંવાર આવતો અને પછી એ હારીને જતો રહેતો પણ મરતો નહોતો. અને એક વખત એમણે એમના એક દુષ્ટ મિત્ર છે કાલ યવન, ગાંધાર ક્ષેત્રમાંથી છેકથી આવતો હતો, અફઘાનિસ્તાનની બોર્ડર ઉપરથી આવતું હશે, ત્યાં યવન પ્રજા રહેતી. કાલી યવન, એ કાલી યવન એમનો મિત્ર હતો, એમની સાથે પણ એને સંધિ કરી અને પછી જરાસંધને આ બંને છે એમણે મથુરા ઉપર આક્રમણ કર્યું. ભગવાન એવા કંટાળ્યા હતા કે ભાઈ આમાં વારંવાર આ લડવું તો બીજા કઈ કામ હોય ને, એને તો લડવા સિવાય બીજો ધંધો નથી, પણ આપણે કઈ વિકાસના કાર્યો કરીએ. વિકાસ એટલે પછી ડેવલપમેન્ટની વ્યાખ્યા બીજી કઈ ન હોય છે કે લાંબા ગાળાની શાંતિ એટલે વિકાસ. સ્થિર થઈ જાવ, ડેવલપમેન્ટ આપોઆપ રીતે થશે. યુદ્ધની સ્થિતિની અંદર ક્યારેય સારા વિચારો ન આવી શકે. તો આ યુદ્ધની પરિસ્થિતિમાંથી લગાતાર આપણે બહાર નથી આવતા, છોડ એટલે એમણે રાતોરાત રીતે વિશ્વકર્માને કહી અને પછી સમુદ્રની વચ્ચે બેટ સ્વરૂપે છે એ દ્વારિકા છે એની સ્થાપના કરી. બહુ જાણીતી કથા છે કે એમણે દ્વારકાની સ્થાપના ત્યાં કરી, લોકોને ત્યાં શિફ્ટ કરી દીધા. કૃષ્ણ અને બલભદ્ર બંને જ અહીંયા રહ્યા અને ત્યાં આવ્યો જરાસંધને કાલ્યવન, એમની સામે લડ્યા અને લડવાની અંદરથી યુદ્ધના મેદાનની અંદરથી આ કાલ્યવનને પતાવવા માટે ભગવાન ભાગ્યા. યુદ્ધના મેદાનમાંથી એટલે કે રણ મેદાનમાંથી ભાગ્યા એટલા માટે એમને રણછોડ તરીકે ઓળખવામાં આવે છે. આ લીલાને કારણે તેમનું નામ રણછોડ પડેલું છે. અને ભાગી અને આવ્યા કે અહીંયા છે જૂનાગઢની અંદર આ ગિરનાર ક્ષેત્રની અંદર મુચકુંદની ગુફાની અંદર આવ્યો. અહીંયા શું કામ આવવું પડ્યું એના માટેની એક કથા ટૂંકમાં કહી દઈએ. એક સમયની અંદર આ મુચકુંદ મહારાજ છે ખરેખર રાજા હતા, ક્ષત્રિય હતા. એમણે ખૂબ તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા, ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા કે એમણે કહ્યું કે માગો. મુચકુંદે કહ્યું કે બસ આપના દર્શન થઈ ગયા, એનાથી વધારે બીજું કંઈ માગવું નથી. અને માગીને શું કરવું છે, રજવાડું તો હતું, રાજા તો હતો, એ છોડીને તો તપ કર્યું છે. માગીને બીજા શું ભાઈ બહુ માગવાની ભૌતિક સગવડતાઓ માગવી, બસ તમારા દર્શન થયા કે ઘણું બધું. હવે મને થાક લાગ્યો છે, તપનો મારે સુઈ જવું છે, પણ મને તમે એવા પ્રકારનું વરદાન આપો કે મને કોઈ ડિસ્ટર્બ ન કરે, ખલેલ ન પહોંચે, મારી નિંદ્રમાં કોઈ વિક્ષેપ ન કરે. અને એ વિક્ષેપ ન કરે એટલા માટે લોકોને જાણ થઈ જાય. તમે મને એવું વરદાન આપો જેથી કરીને હું સુઈ જાઉં ને મને જગાડે અને મને વિક્ષેપ પહોંચાડે અને પહેલો હું જેને જોઉં એ બળી ભસ્મ થઈ જાય. અને બીજું વરદાન એ આપો કે પછી તરત જ પાછા જાગ્યા પછી તમારા જ મને દર્શન થાય. તો આ બે વસ્તુઓને પરિપૂર્ણ કરવા માટે કાર્યવન છે એમની પાસેથી ભગવાન ભાગ્યા અને મથુરાથી દોડ મૂકી. દોડતા જે આ કેટલા સ્ટેટને ક્રોસ કરી અને અહીંયા મુચકુંદની ગુફા સુધી આવ્યા. અહીંયા મહારાજ સુતા હતા નિરાતે. આ ગુફાની અંદર લાવ્યા. કૃષ્ણ ભગવાને શું કર્યું, પોતાનું ઉપવસ્ત્ર છે અહીંયા મુચકુંદ ઋષિ છે એ સુતા હતા એની ઉપર ઓઢાડી દીધું. પોતે છે એક ગુપ્ત જગ્યા ઉપર છુપાઈ ગયા. પેલો કાર્યવન આવ્યો બુદ્ધિહીન અને ભગવાનનું ઉપવસ્ત્ર જોઈને એને એમ લાગ્યું કે ભાઈ આ તો અહીંયા છુપાયો લાગે છે, એટલે તરત જ એકદમ ઝટકો લગાવ્યો. મારે
મારીથી બચીને જવાનો ક્યાં ઉભો થા, અહીંયા છુપાણો હતો. જેવું ઊંચું ગયું એવા તરત જ મુચકુંદ ઋષિ જાગ્યા નિયમ પ્રમાણે અને એના આપેલા વરદાન પ્રમાણે. મુચકુંદ ઋષિએ પહેલો કાલ્યવન જોયો, કાલ્યવન બળીને ભસ્મ થયો. મતલબ એક કામ તો પતી ગયું ભગવાનનું. એ કાર્યક્રમ પતી ગયો એટલે તરત જ છુપાયેલા ભગવાન બહાર આવ્યા. મુચકુંદ છે એમને પાછા દર્શન આપ્યા. તો બીજી વસ્તુ છે એ પણ ઓટોમેટિક રીતે થઈ ગઈ. તો એ મહાભારત કાળની કથા જેની સાથે જોડાયેલી જે મુચકુંદની ગુફા છે એ પણ અહીંયા આવેલી છે. આપણે ચર્ચા કરી લીધી ઓલરેડી. આ બધા કુંડ છે એ બહુ જાણીતા છે. ભીમકુંડ, સૂર્યકુંડ, ભૃગુકુંડ, દામોદર કુંડ, કમટલ કુંડ અને રેવતી કુંડ છે એ પણ જાણીતા છે. એ ઉપરાંત સર મહત્વની વસ્તુ હોય તો એ છે કે આપણે જે ચર્ચાઓ કરી એ બધી તો પૌરાણિક ઇતિહાસની વાત કરી, શાસ્ત્રોની, પુરાણોની વાત કરી. અબધી માને તો છે, ન માને તો એને ચેલેન્જ ઘણા લોકો કરી શકે કે ભાઈ કઈ જગ્યા ઉપર કઈ સાલ ઈસવીસન કઈ पता नहीं. ठीक है, तो હવે આપણે આગે પ્રમાણિત ઇતિહાસ ઉપર. જૂનાગઢનો પ્રમાણિત ઇતિહાસ છે એમાં બહુ અગત્યની વસ્તુ છે. મૌર્ય, શક અને ગુપ્ત આ ત્રણેય રાજવંશો છે એમની રાજધાની જૂનાગઢ હતું ને ત્યારે એમનું નામ ગિરિનગર હતું. ખાસ યાદ રાખજો. ગુજરાતનું સૌપ્રથમ પ્રમાણિત પાટનગર કયું અથવા તો આધારભૂત પાટનગર કયું કે જેમને આપણને સંપૂર્ણ પુરાવા મળે છે તો એ છે ગિરિનગર એટલે કે હાલનું જૂનાગઢ. મૌર્ય એમાં ચંદ્રગુપ્ત મૌર્ય છે એમણે ઈસવીસન 319 ની અંદર ગુજરાત જીતી લીધું. ઈસવીસન પૂર્વે 319 માં બિફોર ક્રાઇસ્ટ 319 એમણે ગુજરાત જીતી લીધું અને ગિરિનગર છે એમને પોતાનું પાટનગર બનાવ્યું. ત્યાંથી અહીંયા મૌર્ય સત્તા સ્થપાણી. સપ્તક્ષત્રપો કે જેમાં આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ. ક્ષત્રપ કાળની અંદર ઇતિહાસમાં મારા વિડિયો છે એમને તમે જોઈ લેજો, એમાં વિસ્તારપૂર્વક રીતે ચર્ચા છે. રુદ્રતામનના સમયની અંદર છે અહીંયા શાસન હતું અને ગુપ્ત છે એની અંદર પણ અહીંયા શાસન હતું. ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતની અંદર પ્રવેશ મેળવ્યો અને આ શકો છે એમને હરાવી અને ગુપ્ત વંશની અહીંયા સ્થાપના કરી દીધી. તો આ ત્રણેયની રાજધાની છે ગિરિનગર હતી. એ સમયની અંદર અહીંયા બનેલા સુદર્શન તળાવ કે જે સુવર્ણસિક્તા અને પલાશીની નદી છે એમના સંગમ ઉપર અહીંયા જે તળાવ બનેલું છે સુદર્શન તળાવ છે એમની પણ આખો વિડિયો મેં તમને આપેલો છે કે કોના સમયની ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સુદર્શન તળાવ કેવું બનાવ્યું, એમનો સુબો હતો અને બનેલી તો પુષ્યગુપ્ત એમના દ્વારા. પછી એમાંથી નહેરો કાઢવાનું કામ છે એની ત્રીજી પેઢીએ સમ્રાટ અશોકનો સુબો તુષાશ્પ છે કે જે યવન હતો એમણે કરેલું છે. એમના પછી રુદ્રદામાના સમયની અંદર પણ અહીંયા કામ થયેલું છે અને એમના સમયની અંદર આખું માગશર મહિનાની અંદર કોઈ વરસાદ પડવાને કારણે કમોસમી વરસાદ, જેમ કે હમણાં 2 દિવસથી આપણું વાતાવરણ પણ એવું છે કે આપણે કારતક મહિનાની અંદર અત્યારે વરસાદની ઋતુ આવી છે, એવી રીતે માગશર મહિનાની અંદર માવઠું થવાને કારણે જે વરસાદ પડેલો વરસાદની અંદર સુદર્શન તળાવ છે એમની પાળ આખી તૂટી ગઈ હતી. ત્યારે એમના સુબા છે એમના દ્વારા સુવિશાખ અંદર સુબા છે સુવિશાખ એમના દ્વારા આખું એ નવેસરથી 3 ગણું મોટું એવું તળાવ બંધાવેલું. અને છેલ્લે સ્કંદગુપ્તનો સુબો છે એમના દ્વારા પણ આ બનેલું છે. તો એ ચક્રપાલિત અને પર્ણદત્ત છે એમની કથા પણ આપણે જોઈ લીધી છે. તો સુદર્શન તળાવની વાત અહીંયા છે. આ ઉપરકોટનો કિલ્લો છે જૂનાગઢની અંદર આવેલો છે જેમને ખેંગારગઢ તરીકે ઓળખાય છે. પણ એવી માન્યતા છે ઉપરકોટનો કિલ્લો છે એ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય છે એમણે બંધાવેલો હતો. મૌર્ય એમ્પાયર છે એમણે બંધાવેલો હતો. ઉપરકોટનું બીજું નામ ખેંગારગઢ છે. અશોકના શિલાલેખની વાત પણ આપણે મૌર્ય વંશનો જે મારો વિડિયો છે અગાઉનો એમની અંદર સંપૂર્ણપણે માહિતી તમને આપી દીધેલી છે કે ગિરનાર રોડ ઉપર તમને અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીની અંદર જોવા મળશે. અને આ અશોકનો શિલાલેખ છે એમની અંદર અન્ય અશોક સિવાય ઉપરાંત રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખ પણ જોવા મળે છે. 2 અન્ય રાજાઓના શિલાલેખ પણ એમની બાજુમાં છે. સ્કંદગુપ્તનો શિલાલેખ છે અશોકના શિલાલેખની ડાબી બાજુએ આવેલો છે. અને અશોકના 14 ધર્મ આજ્ઞા છે એમાંથી 13મી ધર્મ આજ્ઞાની અંદર કલિંગનું વર્ણન છે એ પણ આ શિલાલેખની અંદર તમને જોવા મળે છે. અશોકના શિલાલેખની અંદર દેશની અંદર કુલ મળેલા 14 શિલાલેખો છે એમાંથી એક શિલાલેખ અહીંયા જૂનાગઢ ખાતે આવેલો છે. અને દરેક શિલાલેખની જેમ આ શિલાલેખમાં પણ અશોકનો ઉલ્લેખ દેવાનામ પ્રિય તરીકે થયેલો છે. દેવતાઓને જે પ્રિય છે તે દેવાનામ પ્રિય તરીકે ઉલ્લેખ અહીંયા જોવા મળે છે. સૌપ્રથમ અશોકના શિલાલેખ છે એમને શોધવાનું કામ
કર્નલ ટોડે કરેલું હતું 1822 ની અંદર. આ વિગતો પણ મેં તમને આપી છે એટલા માટે હું સ્કીપ કરી જાઉં છું, બહુ ઝડપથી આગળ વધી જાઉં છું કે કર્નલ ટોડે એમને પહેલા શોધી કાઢ્યા 1822 ની અંદર. 1837 ની અંદર એમને સૌપ્રથમ ઉકેલવાનો પ્રયત્ન થયો અને જેમ્સ પ્રિન્સેપ નામના વ્યક્તિએ ઉકેલા અને ભારતીય વ્યક્તિ ભગવાનલાલ ઇંદરજી છે એમણે એમને સંપૂર્ણપણે ઉકેલી કાઢ્યા. મતલબ જે કોઈ ક્ષતિઓ હતી જેમ્સ પ્રિન્સેપની ક્ષતિઓને પણ દૂર કરી દીધી અને નવેસરથી એમને આખા ઉકેલી દીધા સચોટ રીતે. તો પ્રથમ ભારતીય અશોકના શિલાલેખને ઉકેલનાર વ્યક્તિ હોય તો ભગવાનલાલ ઇંદરજી છે. સૌપ્રથમ ઉકેલનાર હોય તો જેમ્સ પ્રિન્સેપ છે 1837 અને શોધનાર હોય તો કર્નલ ટોડ છે. અશોકનો શિલાલેખ થી શંકુ આકારનો છે, નીચેથી એમનો ઘેરાવો છે લગભગ 75 ફૂટ જેટલો છે. એમની ચર્ચા પણ આપણે કરી છે. એની શૈલીથી માંડી અને તમામ વિગતો છે એ અગાઉ મેં તમને મારા એપિસોડમાં આપી દીધેલી છે એટલા માટે હું તમને રિપીટ નહીં કરું. તમે આગળ જઈ અને જોઈ શકો છો મારા જ વિડિયોની અંદર. તો શક, ગુપ્ત, મૌર્ય, મૈત્રક કાળની રાજધાની નો ડાઉટ વલ્લભી હતી. ઈસવીસન 488 થી મૈત્રક કાળની શરૂઆત થઈ અને એ મૈત્રક કાળની રાજધાની વલ્લભી હતી. પણ એમના સમયની અંદર પણ જૂનાગઢ બહુ અગત્યનું સ્થળ હતું અને હશે. એના ઉપરથી ખબર પડે ઈસવીસન 640 માં કે જ્યારે દેશની અંદર સમ્રાટ હર્ષવર્ધનનું શાસન ચાલી રહ્યું હતું એ સમયે 15 વર્ષ સુધી વિદેશી મુસાફર આવેલો ચાઇનાથી જેનું નામ છે યુએન સાંગ. એ યુએન સાંગે ઈસવીસન 640 માં જૂનાગઢની મુલાકાત લીધેલી એવા આપણને પુરાવા મળે છે. તો યુએન સાંગે પણ અહીંયા મૈત્રક વંશની અંદર પણ મુલાકાત લીધેલી. તો મૌર્ય, શક, ગુપ્ત, મૈત્રક આ બધા જ કાળની અંદર અહીંથી આપણને તમામ પ્રકારના એવા પુરાવાઓ છે આપણને મળે છે. એના પછી અહીંયા લગભગ 9મી અને 10મી સદીની અંદર છે ચુડાસમા વંશની રાજધાની બન્યો હશે. નો ડાઉટ ચુડાસમા વંશ છે એમની મુખ્ય રાજધાની છે તો વંથલી હતી અને વંથલી છે એનું એ સમયની અંદર પ્રાચીન નામ વામસ્થલી હતું. એ વામસ્થલી એ જ આજનું વંથલી છે. પાટનગર તો ત્યાં હતું પણ રામ મહિપાલ અને નવગણનો જે સમય છે એ સમયગાળાની અંદર મોટે ભાગે એવું કહેવાય છે કે વામસ્થલીથી એમનું પાટનગર ફેરવી અને જૂનાગઢ કરવામાં આવ્યું. અને આ સ્થળ ઉપર ચુડાસમા રાજાઓ છે એમને એકથી એક ચડિયાતા રાજવીઓ છે એમણે શાસન કર્યું છે અને એ બધાની આગળ રા શબ્દ લાગતો એટલા માટે અને આવા 9 રાજાઓ થઈ ગયા એવું માનવામાં આવે છે એટલા માટે આ રા શબ્દ છે એ વપરાય છે. એની પાછળ પણ એક ઇતિહાસ છે કે મોટે ભાગે આ વંશની અંદર એક વરાહ નામનો એક શક્તિશાળી રાજવી થઈ ગયો છે એવું માનવામાં આવે છે અને ઇતિહાસમાં છે પણ ખરું કે વરાહ નામનો એક રાજવી થઈ ગયેલો. પછીના બધા જે એના ઉત્તરાધિકારીઓ છે એમણે આગળ શબ્દ એના પ્રતાપી પૂર્વજના નામ ઉપરથી વરાહ એવો શબ્દ લખવાનું શરૂ કર્યું. સમય જતા પછી એમ લાગે છે કે વ નીકળી ગયો છે એટલે રાહ થઈ ગયો અને રાહમાંથી અપભ્રંશથી અને રાહ થયું એટલે બધાની આગળ રાહ શબ્દ લાગે છે એમ આપણે માની શકીએ. એ માનવાનું એક કારણ એ પણ છે કે તમે જો ગ્રામરની રીતે જો વ્યાકરણની દ્રષ્ટિ ઉપર જુઓ તો પણ આ ડેસ્ક મોટે ભાગે ત્યારે જ આવે છે જ્યારે કોઈ અક્ષર કપાય છે કોઈ પણ ભાષામાં. ભલે વિષય થોડો બદલી જાય છે પણ હું તમને કહું ઇઝ નોટ નું ટૂંકું રૂપ આપણે કરીએ ત્યારે શું કરીએ છીએ ઇઝન્ટ. બરાબર ગુજરાતીમાં આપણે તળપદું ગુજરાતી લખીએ છીએ ત્યારે નતો એમ કરીએ નહોતો ત્યારે ડેશ કરીએ છીએ નતો મતલબ નહોતો વચ્ચેથી કંઈક કાપીએ છીએ ત્યારે જ આ ડેશ મૂકીએ છીએ. ઇઝ નોટ અહીંયા ઓ મેં કાપી નાખ્યો એટલા માટે આમ લખ્યું. આ જ રીતે આરન્ટ, એમન્ટ, વોન્ટ, શાન્ટ, ડોન્ટ, ડીડન્ટ, હેવન્ટ, હેઝન્ટ, ડઝન્ટ આ બધામાં આપણે કંઈક કાપીએ છીએ. ચેક કરો અહીંયા રા પછી આ ડેસ્ક આવે છે મતલબ એવું કંઈક હતું કંઈક છે. શું કંઈક છે કંઈક એવું માની શકીએ. અને વરાહ એ કોઈ યશસ્વી રાજવી આ વંશની અંદર હતો એટલે આ બધા પછી ઉત્તરાધિકારીઓએ નામ રાખવાની શરૂઆત કરી છે. આમ તો ચુડાસમાનો ઇતિહાસ પણ જાણીતો છે કે ચુડાસમા એ મૂળ તો આમ તો સમા વંશના છે અને કચ્છની અંદરના સમા વંશની અંદરના વ્યક્તિ હતા. એનો એક રાજકુમાર હતો એનું નામ હતું ચંદ્રચૂડ. ચંદ્રચૂડ સમા વંશનો અને વંથલી અંદર એ સમય એવું કહેવાય છે કે વાઢેરો છે કે શાસન કરતા હતા અને વાઢેરનો ભાણેજ હતો.
ભાણેજ છે એમના માતા અને પિતા જે નાની ઉંમરમાં ગુજરી ગયા એવું બન્યું કચ્છની અંદર. એટલે પછી ભાણિયાભાઈ છે એમને એ લોકો અહીંયા લાવ્યા, જેનો ઉછેર હવે આપણે કરીએ કે મામાની ઘરે મોસરે. બે કથાઓ છે. કેટલાક ઇતિહાસકારો એમ માને છે કે મામાની હત્યા કરી એટલે કે વાઢેરોનું પતન કરી અને આ ભાણેજ છે કે એમણે પોતાની સત્તા સ્થાપી વામસ્થલીમાં. કેટલાક એમ કહે છે કે મામાને એટલો પ્રિય હતો પોતાની કોઈ સંતાન નહોતું એટલે એમણે પછી પોતાના ભાણેજ છે એમને આ ગાદી આપી દીધી. ચંદ્રચૂડ સમા એનું શું અપભ્રંશ થઈ અને પછી ચંદ્રચૂડ સમામાંથી એક ચૂડાસમા એવું બનેલું છે. કેટલાક લોકો પૌરાણિક વાતો પણ એવી કરે છે કે યાદવો જ્યારે છે એમની આખી યાદવાસ્થળી થઈ ગઈ ત્યારે એમની અંદરથી કેટલાક યાદવો ભાગી છૂટ્યા હતા, નાસી છૂટ્યા હતા કે આપણને શ્રાપ ન લાગે એવી જગ્યા ઉપર ભાગી જઈએ. અને એવા 4 પુરુષો છે એ ભાગી ગયા હતા. ભાગી અને જતા રહ્યા. હાલનું જે પાકિસ્તાન છે ત્યાં હિંગળાજ માતાનું સ્થાન છે, બરાબર, હિંગળાજ કે જ્યાં માતા જગદંબા છે એમની જે 51 શક્તિપીઠો છે એ ગણાય છે. એમાંથી એમનું બ્રહ્મરંધ્ર જે જગ્યા ઉપર પડ્યું છે હિંગળાજ છે. અત્યારે પાકિસ્તાનમાં એ સ્થળ આવેલું છે. હિંગળાજની જ્યોત પણ બહુ પ્રખ્યાત છે. હિંગળાજ માતા છે એમના સાનિધ્યની અંદર જતા રહ્યા અને એક છે જડબાની અંદર છપાઈ ગયો, એક છે માતાજીના ચૂડાની અંદર છુપાઈ ગયો જેથી કરીને શ્રાપ ન લાગે. એ લોકો ઉગરી ગયા. એ જડબામાંથી નીકળ્યા એ બધા જાડેજાઓ કહેવાય છે અને માતાજીના ચૂડામાંથી જે પ્રગટ થયા ફરીથી પાછા બચી ગયા એ લોકો છે ચૂડાસમા કહેવાય છે. આ રીતે પોતાની જાતને યાદવ અને કૃષ્ણના અનુજો છે એ ગણાવે છે અને એ વંશજો છે એવું પણ ગણાવે છે. ઘણી બધી કથાઓ છે, આપણે એમાં બહુ પડવું નથી. આ ચૂડાસમા વંશની રાજધાની અહીંયા હતી. એ સમયની અંદર અહીંયા બનેલી છે અડીકડી વાવ, જેના વિશે બહુ પ્રખ્યાત કહેવાય છે. એકદમ સાંકડી વાવ છે, પગથિયાવાળી, એક મુખવાળી છે, પણ એના વિશે અહીંયા બહુ સૌરાષ્ટ્રની અંદર જાણીતી કહેવત છે કે અડીકડી વાવ નવઘણ કૂવો, જેમણે ન જોયો એ જીવતો મૂ. મતલબ જીવનમાં એક વખત તો કમસે કમ અડીકડી વાવ અને નવઘણ કૂવો છે એમને જોવો જોઈએ. તો બંને સ્થાપત્યો અહીંયા આવેલા છે અને એમાંથી નવઘણ કૂવો છે એ પણ અહીંયા સ્થાપત્ય આવેલું છે. નવઘણ કૂવાની શૈલી પરીક્ષામાં પૂછાય તો મારો ગુર્જર શૈલીની અંદર નવઘણ કૂવો બનેલો છે. મારો ગુર્જર શૈલી છે એ વસ્તુ અહીંયા આવેલી છે. રાણક દેવી મહેલ છે એ પણ તમને અહીંયા જોવા મળશે. રાણક દેવીની ચોરી છે એ પણ તમને અહીંયા જોવા મળશે. અને ખાસ ધ્યાન રાખજો, રાણક દેવીનો મહેલ એમાં એક કન્ફ્યુઝન કહી દો. રાણક દેવીનું મંદિર ક્યાં આવેલું છે એવું તમને કોઈ પૂછે તો તમારે વઢવાણ લખવાનું. ભોગાવો નદીના પટની અંદર વઢવાણ ખાતે રાણક દેવીનું મંદિર અથવા તો રાણક દેવીની દેરી આવેલી છે. રાણક દેવીની ચોરી કે રાણક દેવીનું મહેલ ક્યાં છે તે જૂનાગઢના ઉપરકોટ વિસ્તારની અંદર આવેલું છે. તો એ બે અલગ અલગ વસ્તુ છે. શા માટે એમની આપણે વાત કરીશું કે આગળ જતા સોલંકી વંશના રાજા જયસિંહ છે એમની અને રાખ હિંગાર છે જૂનાગઢના સોરઠ ધણી એની બેની વચ્ચેની આ રાણક દેવી માટેની બહુ મોટી માથાકૂટ હતી અને ઇતિહાસમાં આપણે એમની વિગતવાર ચર્ચા કરીશું. અત્યારે ઇન શોર્ટ તમને મારે કહેવું હોય તો એ કહીએ કે જયસિંહ સોલંકી કે જે ગુજરાતનો સર્વશ્રેષ્ઠ રાજવી છે એ જયસિંહ સોલંકીના એટલે કે સિદ્ધરાજ જયસિંહના સગાઈ જે રાણક દેવી નામની કન્યા સાથે થઈ હતી, પણ પછી રાખ હિંગાર છે એમની રાણક દેવી છે એમનું હરણ કર્યું હતું અને રાણક દેવીને પણ રાખ હિંગાર વધારે પસંદ હતા એના કારણે જયસિંહને થોડી તકલીફ પડી. એ ઉપરાંત એક કથા એવી પણ એક ઐતિહાસિક ઘટના એવા પ્રકારની પણ છે કે જયસિંહ સોલંકી જ્યારે માળવા ઉપર ચડાઈ કરવા માટે ગયેલો ત્યારે રાખ હિંગાર છે એમણે પાટણ ઉપર આક્રમણ કરી અને પાટણના કાંગરાઓ તોડ્યા હતા. મુખ્ય દરવાજો જે એમના કાંગરાઓ એમણે તોડી નાખ્યા હતા. તો આ બંને પ્રસંગો ભેગા થયાને કારણે સિદ્ધરાજ જયસિંહ છે એમણે જૂનાગઢનો ઘેરો નાખ્યો અને જૂનાગઢને હરાવવા માટેનો પ્રયત્ન કર્યો. પણ લાંબા સમય સુધી એમણે ઘેરો નાખ્યો છતાં પણ અમુક ઇતિહાસકારો 6 વર્ષ, 8 વર્ષ, 12 વર્ષ ઘણો બધો સમય કહે છે. આપણે એ પળોજણમાં પડવું નથી, પણ ઘણા લાંબા સમય સુધી ત્યાં ઘેરો નાખવા છતાં જૂનાગઢમાં પ્રવેશ કરી શક્યો નહીં. પણ તે ખેંગારના બે ભાણેજ હતા. એ ભાણેજ છે દેશલ અને વિશલ, એમને ફોડી નાખવામાં આવ્યા. ગુપ્ત માર્ગેથી જયસિંહ અંદર પ્રવેશ કર્યો અને પ્રવેશ કરી અને ઓચિંતું આક્રમણ કરી અને એમનું ગુજરાતનું સૈન્ય છે સોલંકી સૈન્ય છે જૂનાગઢમાં સોરઠમાં ઘૂસી ગયું અને એ રીતે છે એ રાખ હિંગાર છે એમનો અંત આણી દીધો, એમને મારી નાખવામાં આવ્યો. અને એમની રાણી જે છે એમને રાણક દેવી છે એમને ત્યાંથી લઈ અને પાટણ લઈ જવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. બેભાન રાણીને લઈ જતા હતા. વઢવાણ ભોગાવો પાસે જ્યારે એ પહોંચ્યા અને રાત્રિ નિવાસ કરવામાં આવ્યો, કારણ કે એ સમયે તો એક જગ્યાએથી સ્થાન ઉપર જવા માટે સાઠમાં આવા બધા કંઈ પ્લેન કે હેલિકોપ્ટર હતા નહીં, તો એ બધો રસાલો આખો નીકળતો હતો. એ રસાલો ત્યાં પહોંચ્યો ત્યારે
બાદમાં આવેલા રાણક દેવીને ખબર પડી કે આ બધી ઘટનાઓ બની ગઈ છે, કે એમના પતિ છે એનું નિધન થયું છે, એને પોતાને છે પાટણની રાણી બનાવવા માટે સિદ્ધરાજ જયસિંહ લઈ જાય છે, ત્યારે એ અહીંયા વઢવાણની પાસેનું જે ભોગાવો નદી છે એમના પટની અંદર સતી થઈ ગઈ. સિદ્ધરાજ જયસિંહને એમની માતા મિનલ દેવી રાજમાતા છે એમણે ઠપકો આપ્યો કે તારે ખરેખર આ કરવાની જરૂર નહોતી, યુદ્ધ કરો એ બરાબર છે, પણ કોઈકની રાણીઓ છે એમને આ રીતે તમે ઉઠાવીને લાવો એ ઉચ્ચ કુળની મર્યાદા ન કહેવાય, તમે ચૂકી ગયા છો. એટલા માટે એમને પશ્ચાતાપના સ્વરૂપની અંદર અહીંયા રાણક દેવી સતી રાણક દેવી છે એનું મંદિર બંધાયું. એવી એક ઐતિહાસિક વાતો આપણને જુદી જુદી જગ્યાઓ પરથી મળે છે. તો એ રાણક દેવી છે એ આ જૂનાગઢની સાથે જોડાયેલી છે. તો સોલંકી વંશના સમયની અંદર જયસિંહ અને રાખેગાર છે એમની વચ્ચેની લડાઈ પણ આપણે વાત કરી લીધી. ગિરનારની ઉપરના પગથિયા છે. પહેલા તો ગિરનારને સમજી લો કે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કોઈ હોય તો એ ગિરનાર છે. એક તો ગિરનાર છે એ પર્વતમાળા છે, એકલો પર્વત નથી, બરાબર છે. તો ગિરનારની અંદર કુલ મળી અને 7 ટૂંક આવેલી છે, ખાસ ધ્યાન રાખજો. 7 ટૂંક છે. એમાં સૌથી ઊંચામાં ઊંચી જે ચોટી છે એ ગુરુ ગોરખનાથ છે. ગુરુ ગોરખનાથ છે એમનો ધૂણો અહીંયા આવેલો છે. પણ ગોરખનાથની સમાધિ ક્યાં આવેલી છે તો પાછું કચ્છના ધીનોધર ઉપર આવેલી છે. એ ખાસ ધ્યાન રાખજો. ગોરખનાથની સાથે બે સ્થળો જોડાયેલા છે. કચ્છનો ધીનોધર જેના ઉપરથી કર્કવૃત પસાર થાય છે એ ધીનોધર અને આ ગિરનાર બંને છે. સૌથી ઊંચું શિખર છે 1147 મીટરની ઊંચાઈ ધરાવે છે. 1147 મીટરની ઊંચાઈ ધરાવતું આ ગોરખનાથ, ગુરુ ગોરખનાથ એ ગિરનારની સૌથી ઊંચી ટૂંક છે અથવા તો સૌથી ઊંચું શિખર છે. એ સિવાયની પણ અહીંયા ઘણી બધી ટૂંક આવેલી છે, જેમ કે દાતારની ટૂંક છે, કે જમીનસા દાતાર બિરાજમાન છે. દાતારની ટૂંક આવેલી છે એ પણ બહુ ઊંચી છે અને એની સારી એવી ખાસી હાઈટ છે. ત્યાં જમિયલશા દાતાર છે, બરાબર. એમનો ઇતિહાસ પણ ઘણો બધો રસપ્રદ છે. એ ઉપરાંત અહીં એક સંપ્રતિની ટૂંક આવેલી છે. અગત્યની છે. સમ્રાટ અશોક છે એમના પૌત્ર એવા સંપ્રતિની ટૂંક છે એ પણ અહીંયા આવેલી છે. એ ઉપરાંત અહીંયા નેમિનાથની ટૂંક આવેલી છે. નેમિનાથની ટૂંક છે. જૈન ધર્મની સાથે જોડાયેલા એવા જ્યોતિર્ધર નેમિનાથ છે એ તીર્થંકર છે એ પણ અહીંયા છે. કે જૂનાગઢના જમાઈ હતા અને ચાલુ મંડપની અંદર લગ્ન વિધિની અંદરથી ઊભા થઈ અને ગિરનાર ઉપર જઈ અને એમણે તપશ્ચર્યા આરંભી દીધી હતી એવી કથા છે. એ તમામ 24 તીર્થંકરો છે એમાંથી અગત્યના જે તીર્થંકરો છે 6 કે 7 કે જે એક્ઝામની અંદર આપણને પૂછી શકાય છે એમની વિગતવાર ઋષભદેવથી માંડી અને મહાવીર સ્વામી સુધીની વિગત પણ હું તમને એક અલગ જૈન ધર્મ અને જૈન ધર્મ સાહિત્ય એમના વિશેની માહિતી જ્યારે આપણે આપીશું ત્યારે નેમિનાથની વિશાળપૂર્વક રીતે ચર્ચા કરીશું. અમુક ગ્રંથોની અંદરથી માહિતી એ પણ છે કે નેમિનાથ છે ભગવાન કૃષ્ણના પિતરાય થતા હતા, એટલે એ યાદોમાંથી આવે છે. અને કઈ રીતે કેમ ઘટના બની અને એમણે શા માટે સંન્યાસ લીધો એમની પણ આપણે ક્યારેક વિગતવાર ચર્ચા કરીશું. પણ નેમિનાથની ટૂંક અહીંયા આવેલી છે, હકીકત છે. અંબાજીની ટૂંક તો બહુ જાણીતી છે. તો જુદી જુદી ઘણી બધી ટૂંક છે કે તમને અહીંયા જોવા મળે છે. જુદી જુદી ટૂંક છે કે તમને અહીંયા જોવા મળશે. 7 ટૂંક સામાન્ય રીતે છે એ અહીંયા તમને જોવા મળે છે. નેમિનાથ છે, અંબાજી છે, દાતાર છે, જમિયલશા પીર છે. ગિરનારના મુખ્ય જે શિખર ઉપર જવા માટેના જે પગથિયા છે એ પગથિયા સૌપ્રથમ બનાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ કુમારપાળ છે. ખાસ યાદ રાખજો. ગિરનારના પગથિયા કોણે બંધાવી આપ્યા, આમાંથી કેટલીક વસ્તુ હું કાઢી નાખું જેથી કરીને બહુ ખીચડો ન થાય, બરાબર. તો તમારે એને સ્ક્રીનશોટ લઈ લેવાનો જેથી કરી તમને ઓછી તકલીફ પડે, બરાબર. વિગતો વધારે આવે, સમય ઓછો જાય એટલા માટે આપણે આ પ્રયત્ન કરીએ છીએ. કુમારપાળે
સજ્જન મંત્રી, શાંતનુ મંત્રી, આ બધા છે એમણે મંત્રી તરીકે અહીંયા જૂનાગઢમાં કામ કરેલું છે સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયની અંદર. કુમારપાળ દ્વારા ગિરનારના પગથિયાઓ છે બાંધવામાં આવ્યા છે અને ગિરનારનું મુખ્ય શિખર જેની આપણે વાત કરી ગોરખનાથ, એમાં માન્યતા પ્રમાણે 9999 પગથિયાઓ છે. એક્ઝેક્ટ આટલા જ છે કે નહીં ખબર નહીં, પણ ઘણા બધા 10,000 ની આજુબાજુની અંદર એમની અંદર પગથિયાઓ છે. એ ઉપરાંત ગિરનારની ઉપર વસ્તુપાળ અને તેજપાળ દ્વારા બનાવવામાં આવેલા કેટલાક જૈન દેરાઓ છે એ પણ આપણને જોવા મળે છે. ગિરનાર છે એ જૈન ધર્મની સાથે પણ જોડાયેલું એવું સ્થળ તમે કહી શકો છો. તો કુમારપાળ છે એમણે પગથિયા બનાવ્યા, એમની ચર્ચા કરી લીધી. ત્યાર પછી આપણે ચર્ચા કરી કે નવાબી કાળનું જૂનાગઢ. જૂનાગઢ શહેરનો ઇતિહાસ છે કૃષ્ણથી માંડી અને આધુનિક સમય સુધીની અંદર, કૃષ્ણથી માંડી અને આરવી હુકુમત સુધીનો છે. એટલે ઘણી બધી વિગતો એમાંથી નીકળશે. નવાબી કાળની શરૂઆત અહીંયા હકીકતની અંદર થઈ ગણાય ઈસવીસન 1748 થી. સીધી વસ્તુ છે કે ગુજરાતના પ્રદેશોની અંદર ઈસવીસન લગભગ એમ માનો ને કે 1573 ની અંદર મિર્ઝા હફીઝ ખોકા છે કે જે મુગલ બાદશાહ અકબર છે એમનો સૂબો હતો, એમની ત્યાં સ્થાપના થઈ હતી. કારણ કે અકબરે 1573 ની અંદર ગુજરાત જીતી લીધું. ધીમે ધીમે કરતા એમણે સોરઠ પ્રાંત પણ જીતી લીધો. ભૂચરમોરીના યુદ્ધ પછી 1591 પછી તો લગભગ સૌરાષ્ટ્રનો મોટો ભાગ છે એમની હેઠળ આવી ગયો. અને એમ કરતા કરતા સૌરાષ્ટ્રનો જે પ્રદેશ હતો કે જે દિલ્હીથી બહુ દૂર કહેવાય અને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં કોને સૂબો બનાવવો? કારણ કે રાજાઓ માટે કે નવાબો માટે કે સુલતાનો માટે એ પ્રશ્ન એ જમાનાની અંદર એ પણ કે ટેલિફોનિક વ્યવસ્થા નહોતી, આવી કોઈ વિડિયોગ્રાફીની વ્યવસ્થા નહોતી, ન્યૂઝ રૂમ હતા નહીં. તો પોતે નિમેલો સૂબો છે એ દૂર પંથકની અંદર હોય, સુદૂર, જેમ કે મુગલો બેઠા હોય દિલ્હીની અંદર અને એમના સૂબાઓ અહીંયા શાસન કરતા હોય દૂર આટલા બધા 2000 કિલોમીટર કે 1500 કિલોમીટર દૂર. તો એ બેઠા બેઠા ત્યાં શું કરે છે કેમ ખબર પડે? એ વફાદાર છે કે નહીં? એટલા માટે બહુ દૂરના વ્યક્તિઓ છે કે જેના ઉપર દેખરેખ ન હોય ત્યારે આ મુગલો શું કરતા, જે પોતાની સાથે પોતાના મૂળ વતનની અંદરથી બાબરની સાથે જે લોકો આવેલા હતા એ જ લોકોને એ જગ્યા ઉપર મૂકતા. એવા વ્યક્તિઓને કહેવાતા બાબી. ઘણા લોકો એમ કહે છે કે જૂનાગઢમાં બાબી હોય છે, એટલે બાબી શું છે? બાબીનો અર્થ થાય છે વિશ્વાસુ. બાબી મીન્સ ટ્રસ્ટફુલ પર્સન્સ, ફેથફુલ. જે લોકો સંપૂર્ણપણે મુગલોના વિશ્વાસુ હતા એમને બાબી કહેવાતા. આવા બાબીઓ છે એમને અહીંયા શાસક તરીકે કે સુબા તરીકે નિમણૂક કરવામાં આવતી. એનો વહીવટ કરો અને બધી વિગતો છે અમારા સુધી તમે પહોંચાડશો. એ ચાલતું. ધીમે ધીમે કરતા બન્યું એવું કે 16મી સદી, 17મી સદી અને 18મી સદી આવી ત્યાં સુધીમાં મુગલ સામ્રાજ્ય તૂટવા માંડ્યું. અને તમે બધા જાણો છો કે ઈસવીસન 1707 મુગલ બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ પછી ધીમે ધીમે કરતા મુગલ શાસન છે નામ માત્રની સત્તા રહી ગઈ. અને એને કારણે બધી જ જગ્યા ઉપરના સૂબાઓ છે ધીમે ધીમે સ્વતંત્ર થતા હતા. તો પછી અહીંના બાબી શેર ખાનને પણ વિચાર આવ્યો કે હવે મુગલ સામ્રાજ્ય જેવું કંઈ રહ્યું નથી, એના ઉત્તરાધિકારીઓમાં કોઈ દમ નથી, હવે એની હેઠળ રહેવું એને બદલે હું પોતે સ્વતંત્ર થઈ જાઉં તો શું પ્રોબ્લેમ છે? એટલા માટે જૂનાગઢની અંદર 1748 થી આખો સૌરાષ્ટ્ર પ્રદેશ છે એ શેર ખાને સ્વતંત્ર રીતે પોતાના હાથમાં લઈ લીધો. એટલા માટે બાબી વંશનો સ્થાપક કોણ એવું તમને કોઈ પૂછે તો શેર ખાન છે. આ વંશની અંદર ઘણા બધા શાસકો છે એમણે શાસન કર્યું. આપણે એ બધાને યાદ નથી રાખવાના, આપણે યાદ રાખવાનો છે મોહમ્મદ ખાન ત્રીજો. કારણ કે આપણે જૂનાગઢનો ઇતિહાસ પુસ્તક લખવા નથી બેઠા, આપણે પરીક્ષામાં કેટલું પૂછી શકાય એની ચર્ચા કરવાની છે. બરાબર? બાકી તો પ્રદ્યુમનભાઈ ખાચર છે એમને બહુ સરસ મજાનો અમારા પરમ મિત્ર છે અને ઇતિહાસની બાબતમાં ઘણું બધું કામ કર્યું. જૂનાગઢ વિશેની એટલી બધી માહિતીઓ એમણે લખી છે સાહેબ, મજા આવે. હું તો નિયમિત રીતે એને વાંચન કરનારો માણસ છું. તમે ક્યારેક ફ્રી ટાઈમમાં વાંચજો, પુષ્કળ લેખું છે. તમને આખી જૂનાગઢની વિગતો મળી જશે, સૌરાષ્ટ્રની વિગતો મળી જશે. પણ આપણે આટલી જ જરૂર છે. શેર ખાને સ્થાપના કરી અને છેલ્લો રાજવી છે એ મોહમ્મદ ખાન ત્રીજા. એ મોહમ્મદ ખાન ત્રીજા છે એમના દીવાન શાહનવાઝ ભુટ્ટો હતા, એ તમારે યાદ રાખવાના છે. એના સમયની અંદર ભારત સ્વતંત્ર થયું.
1947 ની અંદર ભારતને સ્વતંત્રતા આપવામાં આવી. 1947 ની અંદર માઉન્ટબેટન યોજના એટલે કે 3જી જૂનની યોજના એટલે એવું નક્કી કરવામાં આવેલું હતું કે A B ને C ત્રણ ઓપ્શન આપેલા હતા. જે લોકોને ભારતીય સંઘમાં જોડાવવું હોય ભારતીય સંઘ સાથે જોડાઈ શકે, જે લોકોને પાકિસ્તાન સંઘ સાથે જોડાવવું હોય પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે, જે લોકોને કોઈની સાથે ન જોડાવવું હોય લોકો સ્વતંત્ર રહી શકે. તમે જાણો છો કે હૈદરાબાદના નિઝામ અને કાશ્મીર છે એમના રાજા હરિસિંહ એમણે સ્વતંત્ર રીતે રહેવાનું નક્કી કર્યું. બાકીના કેટલાક પાકિસ્તાનમાં ગયા, કેટલાક ભારતમાં ગયા, પણ ભારતની મુખ્ય ભૂમિમાં ફરતી બાજુ હિન્દુઓની વચ્ચે જૂનાગઢનો પ્રશ્ન ઉભો થયો. કારણ કે આ ભાઈ જે છે મોહમ્મદ ખાન ત્રીજા પઠાણ એમણે પાકિસ્તાનની સાથે જૂનાગઢનું જોડાણ કર્યું અને કેસ પેચીદો બની. હવે એવું કેમ બને? એની પ્રજા છે એ લગભગ 98% લોકો છે એવું માનતા હતા કે અમારે હિન્દુસ્તાન સાથે જોડાણ કરવું, ભારતીય સંઘમાં જોડાવું. રાજા એટલે નવાબે એવું કીધું મારે પાકિસ્તાન સાથે જોડાણ કરવું છે. એના કારણે એ બહુ મોટા પ્રમાણની અંદર વિવાદની ઘટના બની ગઈ. એ વિવાદની ઘટનાને કારણે ખાસ યાદ રાખજો જૂનાગઢનો સ્થાપના સ્વતંત્રતા દિવસ છે એ ભારતમાં સ્વતંત્રતા દિવસ કરતા અલગ છે. 9 નવેમ્બર 1947. બાકીના બધાનો 15 ઓગસ્ટ 1947 છે. તો ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધીમાં ઘટના શું બની? ઘટના એ બની કે જૂનાગઢને સ્વતંત્ર કરવા માટે બહુ મોટા પ્રમાણની અંદર કામ કરવામાં આવ્યું. લોકોની ઈચ્છાઓ જેમને વાચા આપવા માટે આરસી હુકુમતની સ્થાપના કરવામાં આવી. એમના મુખ્ય વ્યક્તિ હતા શામળદાસ ગાંધી. આરસી હુકુમત. પ્રશ્ન એ પણ પૂછાય છે આરસી હુકુમત એટલે શું? સમાંતર સરકાર. જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજા છે એમની મનમાની છે એમની સામે લોકોના અવાજને બુલંદ કરવા માટેનો પ્રયત્ન એટલે આરસી હુકુમત. સ્થાપના તો મુંબઈમાં થઈ હતી પણ એમનું મુખ્ય મથક બનાવવું એવું રાજકોટમાં. અને રાજકોટમાં એમની બધી જ કામગીરીઓ કરવા માટે અને ત્યાંથી જૂનાગઢના લોકોની સાથે સેતુ જોડવા માટે એને વધારે પ્રેરણા આપવા માટે અમે તમારી સાથે છીએ એના માટે રાજકોટમાં જૂનાગઢ હાઉસની સ્થાપના કરવામાં આવી. આના સર સેનાપતિ છે રતુભાઈ અદાણી હતા. સેનાપતિ કોણ હતા? રતુભાઈ અદાણી હતા. લોકો અને આરસી હુકુમત આ બંનેના પ્રયત્નોને કારણે બન્યું એવું કે 24મી ઓક્ટોબર 1947 ના રોજ એટલું બધું દબાણ વધ્યું કે મોહમ્મદ ખાન ત્રીજા છે એ પાકિસ્તાન ભાગી ગયા, નાસી છૂટ્યા. 9 નવેમ્બર 1947 થી જૂનાગઢને સ્વતંત્ર ઘોષિત કરવામાં આવ્યું અને કમિશનર બુચ એટલે કે કમિશનર નીલમ બુચ છે એમણે જૂનાગઢનો સ્થાનિક હવાલો લઈ લીધો પોતાના હાથમાં અને આગળ જતા પછી એમને ભારત સરકારની સાથે કે ભારતીય સંઘની સાથે જોડી દેવામાં આવ્યું. તો જૂનાગઢની ઇન શોર્ટ હિસ્ટ્રી આવા પ્રકારની છે. આમાંથી તમારે યાદ રાખવાના છે છેલ્લા મોહમ્મદ ખાન પઠાણને અને એમના દીવાન હતા શાહનવાઝ ભુટ્ટો. બરાબર છે. જૂનાગઢના દીવાન તરીકે ઘણા બધા વ્યક્તિઓએ કામ કર્યું છે. એમાંથી એક સરદારસિંહ રાણા પણ છે. બરાબર. નવાબ રસુલ ખાન છે એમના સમયની અંદર એ હતા. નવાબ રસુલ ખાન છે એમને પણ તમારે યાદ રાખવાના છે. એમના સમયની અંદર એટલે કે ઈસવીસન 1903 માં સિંહ ગણતરીની શરૂઆત થઈ. પહેલી વખત સિંહ ગણવામાં ક્યારે આવ્યા? ગુજરાતની અંદર. પહેલી વખત સિંહની ગણતરી કરવામાં આવી નવાબ રસુલ ખાનના સમયમાં. આ એ જ નવાબ રસુલ ખાન છે કે જેમણે અશોકનો શિલાલેખ છે એમને ફરતી બાજુ સુરક્ષિત કરવા માટે વાડ બનાવવાનું કામ કર્યું. અશોકના શિલાલેખને સૌપ્રથમ એમને કન્ઝર્વેશન કરવા માટેનો સંરક્ષણ બનાવવાનું કાર્ય કોણે કર્યું? નવાબ રસુલ ખાને કર્યું હતું. 1903 ની અંદર સિંહ વસ્તી ગણતરી પણ પહેલી વહેલી છે નવાબ રસુલ ખાને કરી હતી. પછી જોકે જુદી વસ્તુ છે કે એ વસ્તી ગણતરી પાછી બંધ થઈ ગઈ હતી, પછી પુનઃ ચાલુ કરવામાં આવી. હમણાં 2020 માં થઈ કુલ મળી અને 15મી વસ્તી ગણતરી હતી. એ ખાસ ધ્યાન રાખજો. 2020 ની અંદર 15મી સિંહ ગણતરી થઈ છે. દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. માણસની દર 10 વર્ષે કરવામાં આવે, સિંહની 5 વર્ષે કરવામાં આવે. એ બહુ અગત્યનું છે. નવાબ રસુલ ખાન છે એમને પણ યાદ રાખવું. નવાબ રસુલ ખાનના સમયની અંદર એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું જેમાં 15 જુદી જુદી આઇટમો છે એમને રાખવામાં આવી છે. એનું નામ હાલમાં છે જૂનાગઢ મ્યુઝિયમ. આ જૂનાગઢ મ્યુઝિયમ છે એમની સ્થાપના કરી હતી નવાબ રસુલ ખાને 1901 ની.
પછી અહીંયા દરબાર હોલ મ્યુઝિયમ છે, બધા જાણે છે, જેને તમે નવાબની કચેરી તરીકે પણ ઓળખો છો. નવાબની કચેરીની અંદર જૂનવાણી સમયના અંદરના ડાઇનિંગ હોલ થી ડાઇનિંગ ટેબલ થી માંડી અને એમની રજવાડી ચેર છે, કાચના સરસ મજાના દુનિયાના બજારમાંથી લઈ આવેલા એવા કિંમતી આભૂષણ વાળા ઝુમ્મરો તમને જોવા મળે છે, લાઇટિંગ જોવા મળે છે, ફર્શ ઉપરના ગાલીચાઓ છે એ બધા સુંદર મજાના છે, એમની બેઠક વ્યવસ્થાઓ છે એ અદ્ભુત છે. જૂના સમયની અંદરના ઇવન દર્પણ સાહેબ, પરીસાઓ, મિરર, એ અદ્ભુત વસ્તુઓ છે એ આપણને સામાન્ય રીતે એમની અંદરથી જોવા મળે છે. ખાસ કરીને અહીંયા જોવા જેવા હોય તો તેલ ચિત્રો એટલે કે ઓઇલ પેન્ટ છે એ પણ દરબાર હોલ મ્યુઝિયમની અંદર આવેલા છે. જૂનાગઢના દીવાન ચોકની અંદર આવેલી નવાબની કચેરી કે દરબાર હોલ મ્યુઝિયમ છે, એમને આ હોલનો દરજ્જો 1977 માં આપેલો છે. જૂનાગઢમાં આવેલું છે એટલું જ કામનું છે. પછી દીવાન ચોક ને આમ છે, કોઈ પણ પ્રાંત એની અંદર કોઈ ગલી ને કોઈ વિસ્તાર ને પિનકોડ નંબરની કે યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. અહીંયા આવેલી છે બાઉદ્દીન કોલેજ, સાહેબ નવાબના શાળા છે, એનું નામ હતું બાઉદ્દીનભાઈ. અને બાઉદ્દીનભાઈના સમયની અંદરની એટલે કે એમણે બંધાવેલી જે કોલેજ છે એ જૂનાગઢનું ઘરેણું ગણાય છે. સરસ મજાની કોલેજ છે. અને આ બાઉદ્દીન કોલેજ છે એમને વિરાસત ઇમારતમાં સ્થાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં બીજું એક ઇમારત છે એમને પણ રાજકોટની ધર્મેન્દ્ર કોલેજ છે એમને પણ હેરિટેજ બિલ્ડિંગ એટલે કે વિરાસત ઇમારત તરીકે જાહેર કરવામાં આવી છે. પણ એના પહેલા સૌરાષ્ટ્રમાંથી બાઉદ્દીન કોલેજ છે એમને પણ એક હેરિટેજ બિલ્ડિંગ એટલે કે વિરાસત ઇમારત તરીકેનો દરજ્જો મળી ચૂક્યો છે. એ બાઉદ્દીનભાઈ છે એમની સાથે જોડાયેલી વસ્તુ છે. એ બાઉદ્દીનભાઈની પણ ઘણી બધી જાણીતી વસ્તુઓ છે કે કઠિયારા હતા અને બહુ નાની ઉંમરની અંદરથી પોતાની બેનની સાથે માત્ર કઠિયારાનું કામ કરતા હતા. એમની પણ ઘણી જાણીતી કથાઓ છે અને ઘણી વાતો પણ લોક સાહિત્યમાં પણ એવી કહેવાય છે કે જ્યારે એવી બધી કામગીરી કરતા હતા ત્યારે પેલા એમના તાતરણા જુદા જુદા ઓઝાર છે એમને પકડાવવા માટે જતા કોઈ લુહારની પાસે, તો પોતાની પાસે કોઈ પૈસા નહીં હોય એટલે એના બાકી રાખતા. હમણાં નહીં પછી આપી દઈશ, બાકી રાખતા. પૈસા પૂરતા પ્રમાણમાં એની પાસે નહીં હોય, આવી દયની સ્થિતિમાં જીવતા. એમની બેન બહુ સ્વરૂપવાન હતી. અને એક વખત છે એ કોઈ માર્ગ ઉપરથી નીકળતા હતા ત્યારે જૂનાગઢના નવાબ સાહેબ છે એની સાથે મુલાકાત થઈ. અને પછી ઇન શોર્ટ વાર્તા કહું તો એ નવાબ સાહેબે પ્રપોઝલ મૂકી કે ભાઈ આ કન્યા કોણ છે? તો કે ભાઈ મારા બેન છે. તો કે એ બેગમ બનાવવા ઈચ્છું છું. તો જૂનાગઢના મહારાણી બને ખરા. અને એ રીતે પછી એ સંબંધ સ્થપાયો એટલે પછી તો બેન છે એ બેગમ બન્યા જૂનાગઢની અંદર. તો ગરીબીમાંથી બહાર નીકળી ગયા. બાઉદ્દીનભાઈ છે એમને દીવાન બનાવી દેવો કારણ કે આ તો સુંદર વીરા ને, એ તો પછી સવાલ જ નથી. સાલા સાહેબ છે એ તો દીવાન બની ગયા. પછી એવી પણ એક ઐતિહાસિક ઘટના બનેલી છે ને એવું સાહિત્યકારો કહે છે જુદી જુદી કેવું બધી કે દીવાન બની ગયા પછી જીવનશૈલી બદલી ગઈ હતી. ક્યાં કઠિયારા અને ક્યાં આ બધી શાયરી, સોરઠ ધણીના દીવાન એટલે તો પછી પૂછવું ન પડે અને એનો જીવન આપણું બદલી ગયું હતું. પછી એક વખત કંઈક દીવાન સાહેબ છે એમણે કોઈક વસ્તુની અંદર જે ટેક્સ વધારી દીધો, કંઈક 25 પૈસા 50 પૈસા એવો ટેક્સ વધારી દીધો. તો લોકોનું આખું એક સમૂહ છે એ આવી અને પંચાયત પછી દીવાન સાહેબની સાથે મુલાકાત કરી કે તમે ટેક્સ વધાર્યો છે, ઠીક નથી કર્યું, આમાં સામાન્ય માણસ મરી થોડુંક અમારી સામે ધ્યાન આપો. તો બાઉદ્દીનભાઈ છે એમણે પાછું આમ ઉછાળો જવાબ આપ્યો અત્યારે જેમ આપણી સરકારો જવાબ આપે છે. પછી કોઈ પણ પક્ષની, ફરીથી કહું છું આપણે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, પણ સરકાર એવો શબ્દ વાપરું છું કે ત્યાં બેઠા બેઠા જે ગમે તેવા જવાબ આપી દે છે. એમ એમણે ઉદ્ધતાઈથી જવાબ આપી દીધો કે ભાઈ એક 25 પૈસાનો પાવલાનો ટેક્સ વધાર્યો એમાં તમને તકલીફ શું પડે છે? પાવલામાં શું બીજો ફેર પડવાનો? કેવી વાત કરો છો? ત્યારે પાછળથી પેલો લુહાર છે એમણે બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે બાઉદ્દીનભાઈ માફ કરજો પણ ન હોય ને ત્યારે તો પકડાવવા નહીં. યાદ અપાયું તમારી પાસે એક સમયે તાતરડા પકડાવવાના નહોતા ત્યારે હું બાકી રાખતો હતો. અને પછી બાઉદ્દીનભાઈ પણ સમજ્યા અને એમણે આ ટેક્સ છે પાછો ખેંચી લીધો. તો એવી બધી ઘણી બધી એવી વિરાસતની વાતો જૂનાગઢની સાથે તો જોડાયેલી છે કારણ કે વિરાસતનું શહેર છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. તો શિવરાત્રીનો મેળો, ભાવનાથનો મેળો એ બહુ સારામાં સારી વસ્તુ એમની સાથે જોડાયેલી છે. ઉપરાંત કહીએ તો 1863માં સ્થપાયેલું સકરબાગ ઝૂ, યાદ રાખજો સમગ્ર ગુજરાતનું નહીં આખા ભારતનું સૌથી જૂનામાં જૂનું પ્રાણી સંગ્રહાલય હોય તો આ છે સક્કરબાગ ઝૂ. આ ઉપરાંત અહીંયા આવેલ છે
ગ્રાઉન્ડનટ રિસર્ચ સેન્ટર એટલે કે મગફળી સંશોધન કેન્દ્ર. એમાં પણ જૂનાગઢનું મહત્વ એ છે સાહેબ, સમગ્ર ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરતો જિલ્લો હોય તો જૂનાગઢ જિલ્લો છે. ડોન્ટ ફોરગેટ, સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન અહીંયા થાય છે. પણ જો તમને કોઈ પૂછે કે મગફળીનું વાવેતર સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે, તો તમારે મિત્રો રાજકોટ એમનો જવાબ લખવાનો છે. આ યાદ રાખો, વાવેતર રાજકોટ, ઉત્પાદન જૂનાગઢ છે. અહીંયા કૃષિ યુનિવર્સિટી આવેલી છે. ગુજરાતની અંદર આવી 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે. એમાંથી એક છે 2004 માં અહીંયા કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢમાં આવી. જૂનાગઢ સિવાય ક્યાં ક્યાં આવેલી છે તો કે દાંતીવાડામાં સૌપ્રથમ હતી, પછી આણંદ અને નવસારી. આણંદ, નવસારી અને જૂનાગઢ આ ત્રણેય જગ્યાઓ પર 2004 માં એક સાથે કૃષિ યુનિવર્સિટી છે. ગુજરાતમાં કુલ મળીને 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે: જૂનાગઢ, દાંતીવાડા, આણંદ અને નવસારી. આ વસ્તુને તમારે યાદ રાખવાની છે. તો મગફળી સંશોધન કેન્દ્ર અહીંયા આવેલું છે. બીજું તમારે એ યાદ રાખવાનું છે કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધુ કુવાની સંખ્યા ધરાવતો કોઈ જિલ્લો હોય તો એ જૂનાગઢ છે. સૌથી વધુ કુવા અહીંયા આવેલા છે. ગુજરાતમાંથી સૌથી અગત્યનો એવો કેલ્સાઇટ ખનિજનો જથ્થો છે અહીંથી નીકળે છે. કેલ્સાઇટનો જથ્થો આ જિલ્લામાંથી નીકળે. અને એટલા માટે એ વિસ્તાર આખો છે એમને પનામા ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. પનામા ડિપોઝિટ એ પણ અહીંયા આવેલું છે, એમને પણ તમારે યાદ રાખવાનું છે. તો એ જૂનાગઢ શહેરની અંદર આવેલી વસ્તુઓ છે, એમની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. લીલી પરિક્રમા બહુ પ્રખ્યાત છે. ગિરનારની 36 કિલોમીટરની યાત્રા અહીંયા કારતક સુદ 11 થી થાય છે. કારતક સુદ 11 માં ખબર ન પડતી હોય તો તુલસી વિવાહથી શરૂ થાય છે અને દેવ દિવાળી એટલે કે પૂર્ણિમા. કારતક સુદ 11 થી પૂર્ણિમા સુધી એટલે કે 11 થી પૂનમ સુધીનો આ મેળો છે, જેને આપણે લીલી પરિક્રમાનો મેળો કહીએ છીએ. ગિરનાર પર્વતની ફરતે 36 કિલોમીટરની યાત્રા કરવામાં આવે છે, સામાન્ય રીતે 3 થી 4 દિવસમાં. એ છે 36 કિલોમીટરનો એમનો પરિચય, એમની યાત્રા થાય છે. એ રીતે પણ બહુ અગત્ય છે. કારતક સુદ 11 છે તે દિવસે એને દેવમુઠી 11 કહેવાય છે. એ પણ પ્રશ્ન પૂછાય છે. અને ત્યારથી પછી લગ્નની સીઝન ચાલુ થાય છે. ને એ લગ્નની સીઝન આપણને કેવી નડે છે, પાછળ વગરતા બેન્ડ વાળા છે એ આપણે જોવા મળી રહ્યા છે. તમને પણ એનો અવાજ કદાચ ક્યાંથી આવતો છે, બાજુમાંથી વરઘોડો પસાર થઈ રહ્યો છે. તો એટલી વસ્તુઓ છે કે તમારે અહીંથી યાદ રાખવાની છે. એ સિવાય જૂનાગઢની અંદર રૂપાયતન હસ્તકલા માટેની સંસ્થા આવેલી છે. હસ્તકલા માટે ખૂબ જાણીતી સંસ્થા રૂપાયતન એ જૂનાગઢમાં આવેલી છે. આટલી વસ્તુઓ છે એ માત્ર ને માત્ર જૂનાગઢ શહેરની અંદર આવેલી છે. હવે આપણે એમની અંદરથી બહાર નીકળીએ, બરાબર. વિગત વધારાની એમાં એડ કરવી હોય તો તમે કરી શકો છો કે જે આપણો ભવનાથનો મેળો છે એમને હવે ગુજરાત સરકાર છે એમણે મિની કુંભનો દરજ્જો આપેલો છે, બરાબર. 2018 માં જાહેરાત કરી, 2019 માં એને મિની કુંભ એવું નામ આપી દેવામાં આવ્યું છે. જે પ્રખ્યાત કુંભ મેળો છે એમની સાથે આપણો જૂનાગઢનો મેળો છે એ પણ જોડાયેલો હવેથી રહેશે. એનું નામ મેળ્યું છે એ મેળો છે એમને ભવનાથના મેળાને મિની કુંભ તરીકે ઓળખવામાં આવશે. જૂનાગઢ સિવાય આ જિલ્લાની અંદર બહુ અગત્યના સ્થળો હોય તો એમાંથી એક લઈએ આપણે માંગરોળ. ખૂબ અગત્યનું છે. માંગરોળ છે એમના પણ પ્રાચીન ઘણા બધા નામ છે, જેમ કે એનું નામ મંગલપુર છે, માંગલોર છે, મંગલપુર છે, પણ સૌથી વધારે ધ્યાન ખેંચે એવું છે મોનોગ્લોસોન.
સ્વાભાવિક છે કે આ વિદેશી પ્રવાસીઓને અંગ્રેજોએ જે આપેલું હોય મોનોક્લોસન એટલે કયું શહેર માંગરોળ છે બરાબર મંગલપુર આવા જુદા જુદા નામ તરીકે ઓળખાતું માંગરોળ છે એ જૂનાગઢ જિલ્લાનું અગત્યનું બંદર છે ખાસ યાદ રાખજો અહીંયા ફ્રૂટ રિસર્ચ સેન્ટર આવેલું છે ફળ સંશોધન કેન્દ્ર અહીંયા આવેલું છે માંગરોળની અંદર માંગરોળની પાસેના જે ગામડાઓ છે એની અંદર નાગરવેલ પુષ્કળ પ્રમાણમાં થાય છે નાગરવેલના પાન કે જેની અંદરથી આપણે ખાવાના પાન બને છે એમની બહુ મોટા પ્રમાણમાં ખેતી થતી હોય તો માંગરોળની આજુબાજુના વિસ્તારની અંદર થાય છે એ ઉપરાંત 1905 ની અંદર જન્મેલા વ્યક્તિ કેકા શાસ્ત્રીને બધા લોકો ઓળખે છે આ કેકા શાસ્ત્રીની જન્મભૂમિ છે અને કેકા શાસ્ત્રી છે એમને કાઠિયાવાડી વિદુર તરીકે ઓળખવામાં આવે છે બહુ જ્ઞાની હોવાને કારણે એમને કાઠિયાવાડી વિદુર તરીકે ઓળખવામાં આવે છે એ વ્યક્તિ પણ આઈની સાથે જોડાયેલા છે એ ઉપરાંત નજીકની અંદર આવેલું છે બહુ સરસ મજાનું એવું ચોરવાડ પર્યટક મથળ એની બાજુમાં આવેલું છે હોલિડે કેમ્પ રમણીય દરિયા કિનારો છે અનેક પ્રકારની ત્યાં વોટર ગેમ્સ છે એ પણ તમને મળી રહેશે આ ચોરવાડ છે ધીરુભાઈ અંબાણી પ્રખ્યાત રિલાયન્સ ના માલિક છે એમનું વતન છે અને અહીંયા ધીરુભાઈ અંબાણીના જીવનની સાથે સંકળાયેલી જુદી જુદી બાબતો છે એનું સંગ્રહાલય પણ આવેલું છે જેને આપણે ધીરુભાઈ અંબાણી મેમોરિયલ તરીકે પણ ઓળખીએ છીએ તો એમની સ્મૃતિ માટેનું ભવન છે એ પણ બહુ દર્શનીય છે એ જોવા જેવું છે બરાબર ચોરવાડ થી લઈ અને વેરાવળ સુધી ગીર સોમનાથના વેરાવળ સુધી ચોરવાડ થી વેરાવળ સુધી વીર સાવરકર મુક્ત તરણ સ્પર્ધાનું આયોજન થાય છે મુક્ત તરણનો મતલબ કોઈ પણ ભાગ લઈ શકે છે જેમાં સામાન્ય રીતે છે બહેનો માટે 12 નોટિકલ માઇલ મતલબ ગર્લ્સ માટે 12 નોટિકલ માઇલ અને ભાઈઓ માટે 16 નોટિકલ માઇલનું અંતર નક્કી કરવામાં આવે છે દરિયાઈ અંતર હંમેશા કિલોમીટર કે માઇલને બદલે નોટિકલ માઇલની અંદર જ માપવામાં આવે છે એ તમને ખબર છે બહેનો માટે 12 નોટિકલ માઇલ અને ભાઈઓ માટે 16 નોટિકલ માઇલ છે એની તરણ સ્પર્ધા છે એનું આયોજન કરવામાં આવે છે એ રીતે પણ ચોરવાડને તમારે યાદ રાખવાનું ચોરવાડથી માંડી અને વેરાવળ સુધીનો ભાગ છે કે ચોરવાડ છે ત્યાં નવાબનો મહેલ આવેલો છે ખાસ ધ્યાન રાખજો તમને કોઈ પ્રશ્ન પૂછે કે જૂનાગઢના નવાબનો મહેલ ક્યાં આવેલો છે સ્વાભાવિક છે આપણને એમ લાગે જૂનાગઢના નવાબનો મહેલ જૂનાગઢમાં હોય ને પણ જૂનાગઢના નવાબનો મહેલ ચોરવાડમાં આવેલો ઉનાળામાં બહુ ગરમી પડે ત્યારે આ ભાઈ છે એ નવાબો જે બધા ત્યાં જતા રહેતા દરિયાકાંઠા ઉપર અને એ બધા આનંદ કરતા હશે એમ આપણે માની લઈએ તો એ બહુ અગત્યનું સેન્ટર છે એ તમને મળે એ જ રીતે માંગરોળની અંદર બહુ સરસ મજાનું એક સંસ્થા આવેલી છે જેમને આપણે શારદા ગ્રામ કહીએ છીએ ભારત સરસ્વતી મંદિર ગ્રામ વિદ્યાપીઠ ભારત સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ એટલે કે શારદા ગ્રામ આ શૈક્ષણિક સંસ્થા છે એ પણ માંગરોળની અંદર આવેલી છે તો એ માંગરોળ પણ બહુ અગત્યનું એવું બંદર અને ઉપયોગી એવું શહેર તમે એમને ગણી શકો એ સિવાય બિલખા આ જિલ્લાની અંદર આવેલું છે નથુરામ શર્માની સાથે જોડાયેલું પંડિત નથુરામ શર્મા કહેવા જોઈએ ત્યાં નથુરામ શર્મા આશ્રમ છે બ્રહ્મકુમારો છે એમને જુદા જુદા પ્રકારે કર્મકાંડો છે એમના કે શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે અહીંયા તાલીમ આપવામાં આવે છે એ સિવાય બિલખા છે એની અંદર બિલખા છે એ ચેલૈયો છે એમની સાથે જોડાયેલું છે ભક્ત ચેલૈયો
છેલ્લી એનો ખાંડણીઓ અહીંયા આવેલો છે, બહુ પ્રખ્યાત છે, તમને ખબર છે. અને શેખ સગાસા અને સંગાવતીની એમની બધી કથાઓ છે, એવી આપણને જાણીતી છે કે આખા ખાંડણીની અંદર દીકરાને એમને ખાંડીને પછી ભગવાનની સામે ધરી દીધો હતો. એવી બધી ચમત્કારિક વાતો છે, એ બધી આપણા સૌરાષ્ટ્રની અંદર જોડાયેલી છે મિત્રો. એ બધી બિલકની સાથે જોડાયેલી છે. ધર્મની વાતો જો કરતા હોય તો આ ક્યાં બહુ દૂર જશે. સતાધાર જાઓ, સતનો આધાર. સતાધારજી પ્રખ્યાત આપા ગીગાની જગ્યા આવેલી છે. આપા ગીગાનું સમાધિ સ્થાન અહીંયા છે. આંબાસરના કાંઠા ઉપર આ યાત્રાધામ આવેલું છે. અને સતાધાર વિશે મારે બીજું કંઈ કહેવાનું નહીં. કોઈ ગુજરાતી શું છે, વિશ્વવિખ્યાત સતાધાર છે એટલે બધાને ખબર હોય. પણ અહીંના સંત તો ઠીક છે, પણ પાડા પીરની પણ પૂજા થાય છે. અને બેયની સાથે પણ અમરેલી જિલ્લો જોડાયેલો છે. આ જે પાડા પીર કહેવાય છે, પાડો મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસેના નેસડી. અને આપા ગીગા છે એ પણ સાવરકુંડલાના જ વતની. તમને કોઈ પૂછે કે આપા ગીગાની જગ્યા એટલે કે સમાધિ સ્થાન ક્યાં છે, તો નો ડાઉટ સતાધારમાં છે. પણ આપા ગીગાનું જન્મ સ્થળ ક્યાં છે? તો આપા ગીગાનું જન્મ સ્થળ છે એ અમરેલી જિલ્લાનું ચલાલા ગામ. પ્રખ્યાત પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યા છે, ત્યાં ચલાલા ખાતે છે એ આપા ગીગા છે. એમનો સંત આપા ગીગાનો જન્મ થયો. તો એમની સાથે અમરેલી જિલ્લો એ રીતે પણ જોડાયેલો છે. એ સિવાય સતાધારની વાત આપણે આપી દીધી. હવે જોઈ લઈએ કે આ જિલ્લો છે એમની મુખ્ય નદીઓ કઈ કઈ છે. તેમાં ઓઝત નદી છે, હિરણ છે, છાસી છે, સરસ્વતી છે. હિરણ, ઓઝર, મધુવંતી, ઉબેડ, છાસી વગેરે અગત્યની નદી છે. એમને આપણે તેમાં ઓળખી છે. પોરબંદર જિલ્લામાં આપણે ચર્ચા કરી લીધી છે, છતાં પણ કહું, કારણ કે ઘેડ પંથક છે એ બંને જિલ્લાની વચ્ચે પથરાયેલો છે. જૂનાગઢના માણાવદર તાલુકાથી લઈ અને પોરબંદરના નવી બંદર સુધીનો વિસ્તાર છે એને ઘેડ કહેવાય. અને આ ઘેડ પંથકની અંદર મગફળી પુષ્કળ થાય છે, એટલા માટે જૂનાગઢ જિલ્લો છે મગફળીમાં નંબર 1 છે. એ યાદ રાખજો. જૂનાગઢ જિલ્લાથી ઘેડ ચાલુ થાય. અને બીજું મારે તમને કહેવું છે કે માંગરોળના ચોરવાડથી કે માંગરોળથી માંડી અને ગીર સોમનાથ જિલ્લાના ઉના સુધીનો જે પંથક છે એમાં આપણે લીલી નાગેર તરીકે બહુ હરિયાળો પ્રદેશ છે. અને ખેતીની દ્રષ્ટિએ ઉપરને બાગાયત ખેતી માટે ખાસ કરીને બહુ સમૃદ્ધ છે. લીલી નાગેર પંથક છે એનો અડધો ભાગ ગીર સોમનાથમાં, અડધો ભાગ જૂનાગઢમાં આવેલો છે. અને ઘેડનો પણ અડધો ભાગ પોરબંદરમાં અને અડધો ભાગ જૂનાગઢમાં આવેલો છે. અને સરવાળે જુઓ તો જ્યારે આ પોરબંદર અને ગીર સોમનાથથી અલગ જિલ્લા નહોતા બન્યા ત્યારે બધો જ પ્રદેશ છે ઘેડ હોય કે લીલી નાગેર છે એ જૂનાગઢ જિલ્લામાં જ આવે. ફ્રેક્શન થઈ ગયા છે, એટલા માટે અલગ અલગ થઈ ગયું છે. છેલ્લી વાત એ નોંધી લેતો સાહેબ, આ જિલ્લાની અંદર એક ખાસ બીજો મેળો ભરાય છે જે માંગરોળ વિસ્તારની અંદર ભરાય છે, અને ઝૂંટનો મેળો. અને ચોરવાડ થી વેરાવળ સુધીના પટ્ટીની અંદરના કેટલાક કોળી બહેનો છે એ ટિપ્પણી નૃત્ય કરે. ટિપ્પણી નૃત્ય માટે કોણ જાણીતું છે તો એ ચોરવાડ થી વેરાવળ સુધીના પંથકની કોઈ મકાનનું ધાબુ ભરવા માટે જે ખાસ એ શ્રમ નૃત્ય કરે છે, શ્રમહારી નૃત્યનું નામ છે ટિપ્પણી. અને ખારવા અને કોળી બહેનોનું આ નૃત્ય છે. આટલી વસ્તુ તમારે એડ કરી દેવાની છે કે જૂનાગઢ જિલ્લાની અંદર જે કઈ માહિતી હતી તમારા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે. આ જ રીતે આગળના જિલ્લાઓ છે એમને પણ આપણે જોડી દઈશું. અને નવી માહિતી એ છે કે એકાદ 2 દિવસમાં મેથેમેટિક્સ માટેનું કામ પણ તમારી સાથે આપણે જોડવાનો પ્રયત્ન કરીશું. બંધારણને પણ આપણે આ જ રીતે આગળ વધારીશું. તમારી સાથે જોડાયેલા રહેજો, નવા મિત્રોને જોડતા રહેજો. અને
ટેક કેર ઓફ યોરસેલ્ફ. ફરીથી પાછા મળીશું. ટિલ ધેન વેરી ગુડ બાય.